વાપરતી. તો લોર પરેલ પંચાયતની સામે ત્યાં વખતે પ્રેમભાઈ ગોહિલે જ્યારે કિશોરભાઈ વિંજુડાને ત્યાં પ્રમુખ તરીકે નિમ્યા હતા ત્યારે તો તેમનો વિરોધ થયો હતો. તેમનો વિરોધ કર્યો અને એમને કંઈ કામ જ નહીં આપ્યું. કિશોરભાઈ સાચી વાત ને? ખરી વાત છે. તો એ વખતે કે નહીં આ રજિસ્ટર્ડ છે. તો આવા બધા દોરા માપદંડો અને એ વખતે આ એમના નિર્ણયને માન્ય કરાવવા માટે એમણે એક સભા લીધી. એ સભામાં મેં વિરોધ નોંધાવ્યો અને એ વિરોધ નોંધાવ્યો ત્યારે એમણે કીધું કે બધા આંગળી ઊંચી કરીને બહુમતી નક્કી કરીને આ ઠરાવને માન્યતા આપશે. તો મેં જોયું કે 21 સભાસદોની માન્યતા મળવી જોઈએ, એના બદલે આ લોકોએ જે નોમિનેટેડ કર્યા હતા ખાસ એ લોકોએ આંગળી ઊંચી કરીને આ ઠરાવ પસાર કરાવી દીધો. અને નોમિનેટેડની બી કોઈ વ્યાખ્યા જ નથી, કોઈ પણ હોય. ખાલી બસ એમને લાગવું જોઈએ મને કામનો માણસ છે એટલે એ બનાવી દે, ભલે પછી સામાજિક ક્ષેત્રે કામ કરતા હોય કે ના કરતા હોય, કાંઈ પણ હોય. એમણે એમના પગારદાર માણસોને મહાલક્ષ્મીમાંથી તુલસીવાડીમાંથી એમના પગારદાર માણસોને CWCમાં નોમિનેટેડ મેમ્બર તરીકે લીધા. જે લોકો ખરેખર કામ કરે છે અને પોતાની જાતને સમાજ માટે ઘસી નાખી છે એમને કોઈ નોમિનેટેડ ન બનાવ્યા, પરંતુ એમને જે લાગે યોગ્ય એમને જ બનાવ્યા અને આવી રીતે પોતાનો મનમાની કારોબાર ચલાવે છે. તો આજે આ મનમાની કારોબારના લીધે આ બધા મંદુખો છે અને આ સંઘને આપણે બરખાસ્ત કરવાનો છે. એમની ટર્મ પૂરી થઈ ગઈ છે. આજે એમણે મેમ્બરશીપનું જે કામ ચાલુ કર્યું છે, મેમ્બરશીપનું કામ ખરું તો ચૂંટણી પંચનું છે. તો ચૂંટણી પંચ કેમ નથી કરતી ને? એમણે ગઈકાલે એમણે કીધું 7000 મેમ્બર બનાવ્યા છે. તો 7000 મેમ્બર અમે તમે બનાવ્યા એને અમે કેમ માનીએ? એટલે એક તટસ્થ પંચ બનશે, એક તટસ્થ સંઘ બનશે અને એ તટસ્થ સંઘ દરેક વિસ્તારોમાં જઈને અને એને આપશે. આજે બીજી આની સાથે એક વાત કહું, એમણે દરેક વિસ્તારમાં જઈને 8 તારીખની મિટિંગના પત્રો વેચ્યા. તો મારી પાસે એક ફોટો આવ્યું કે અમારે NST રોડ વિભાગનું પત્રક કોને આપવામાં આવ્યું? દીપકભાઈ બારિયાને આપવામાં આવ્યું 8 તારીખની બેઠકનો. તો દીપકભાઈ બારિયા અમારે ત્યાં કાંઈ NST રોડના પ્રમુખ નથી, અમારે NST રોડ પંચાયતના પ્રમુખ રીટાબેન બારિયા છે. તો એ પત્ર એમને આપવો જોઈએ, પરંતુ એમને મહાલક્ષ્મીમાં બેકગ્રાઉન્ડમાં મહાલક્ષ્મીની બિલ્ડિંગનું ફોટો દેખાય છે અને એમને ફોટો આપવામાં, એમને પત્રક આપવામાં આવે છે. તો આ શું સૂચવે છે કે તમે અમારા એરિયામાં આવીને તોડો અને ફોડોની રાજનીતિ કરીને લોકોને ગુમરાહ કરીને ડિવાઇડ એન્ડ રૂલ કરીને રાજ કરવા માંગો છો. આજે અમારા વિસ્તારમાં આશ્રય યોજના આવી, એમાં અમે વૈચારિક વિરોધ કર્યો કે અમને આ આશ્રય યોજના મંજૂર નથી. પરંતુ રવિભાઈ ધારિયા અમારે ત્યાં આવ્યા અને લોકોને એવી રીતે ગુમરાહ કર્યા, લોકોને એવું મગજમાં ઠસાવ્યું કે આશ્રય યોજના જ છે તમારા માટે ખરી. જે આશ્રય યોજના આજે આપણે બાપ દાદાના સમયથી રહીએ છીએ, 100 વર્ષોથી રહીએ છીએ અને એ યોજના હેઠળ આપણને રૂમ ખાલી કરી દેવાની, એ લોકો આપણને એવી બિલ્ડિંગ બનાવશે જેવી રીતે આંબેડકર સદન બની 20-25 વર્ષમાં તે ખડખડી જાય અને પાછી એ તોડે અને પાછું એમાં જાય. એમને એમ આપણે આપણી જીવન વિતાવવાનું. આપણે 100 વર્ષોથી રહીએ તો આપણને માલિકી હક ન મળે, તો અમે માલિકી હક માટે લડી રહ્યા છીએ. પણ રવિભાઈ ધારિયાએ ત્યાં અમને માલિકી હકનો સપોર્ટ ન કરતા એમણે આશ્રય યોજનાને સપોર્ટ કર્યો. અમારા આમદાર અમીનભાઈ પટેલને લાવીને ફક્ત ભાડાની વાત કરી, 20,000 ભાડું થશે ને 25,000. અમને ભાડામાં ઇન્ટરેસ્ટ નહોતો. આજે અમીન પટેલે કીધું 25,000 ભાડું. 21 ઓક્ટોબર 2023ના રોજ નવરાત્રિના કાર્યક્રમમાં એ આવ્યા અને એમણે કીધું તમને 8 દિવસમાં 25,000 ભાડું કરીને આપીશ. હજી સુધી 14,000 ભાડું જ છે. પ્રમુખ સાહેબ જે આ સંસ્થા રવિભાઈ ધારિયા મુંબઈ મેઘવાળ પંચાયતના પ્રમુખ છે, આજે એમણે લોકોને ગુમરાહ કરીને શિંદે સાહેબની પાસે એમણે ભગવો કેસ ધારણ કર્યો. અરે અમને ભાઈ શિંદે સાહેબનું ગ્રુપ કે કોઈ ગ્રુપમાં ઇન્ટરેસ્ટ નથી. આ અમારી મુંબઈ મેઘવાળ પંચાયત નોન પોલિટિકલ સંસ્થા છે, અમને એમાં ઇન્ટરેસ્ટ નથી. અરે પણ એમણે આ
આપણી જે માતૃ સંસ્થા છે, વર્ષોથી 89થી કોઈ એને રંગ ચડ્યો નહોતો, કોઈ પોલિટિકલ રંગ ચડ્યો નહોતો, એને આ રંગ ચડાવવાનો પ્રયત્ન કર્યો. એમણે ચાહ્યું હોત તો આજે એમણે શિંદે સાહેબ પાસે જઈને એમણે શિંદે સાહેબને કીધું હોત કે તમે મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ નાગરિક છો, તો તમે એક વટહુકમ બહાર પાડો અને જેટલી અમારી 39 વસાહતો છે એને ઓનરશિપ આપી દો જોઈએ. અને જો એ 39 વસાહતોને વટહુકમ બહાર પાડીને શિંદે સાહેબે આપી દીધું હોત તો આપણી મુવમેન્ટ એમને સપોર્ટ કર્યો હોત ને આપણે. પણ એમણે એવું નથી કરવું. ફક્ત એમને એમનો લાભ જોવો છે. એમણે જે એમના મહાલક્ષ્મી અને તુલસીવાડી વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે એવો જ વિસ્તારમાં બીજા વિસ્તારોમાં ભ્રષ્ટાચાર કરવો છે. એટલે આવી આ બધી ખોટી પ્રવૃત્તિઓ કરવી છે. અને ત્યાં એમની સાથે ઘણા બિચારા પગારદાર મારે સાથેના સહકારીઓ છે જેને પગાર મળે છે, એમને ન બોલવાનો પગાર મળે છે. તે લોકો બિચારા પગારદાર છે એટલે મને એમની દયા આવે છે કે જવા દે, કાંઈ ન બોલી શકે, કારણ કે પગાર અટકી ન જોવો જોઈએ. તો આવા કાર્યો થાય છે. અરે તો આવો અમારો વિરોધ છે. આ સંસ્થાને આમણે પોલિટિકલ રંગ ચડાવ્યો છે. આ સંસ્થાને સામાજિક કાર્યકર્તાઓથી વિમુખ કરી છે. લોકોનામાં એક અસમંજસનું વાતાવરણ નિર્માણ કર્યું છે, ભય નિર્માણ કર્યો છે. લોકોને જે 100 વર્ષથી રહી રહ્યા છે એનું માથે રહીને ખાલી કરાવનાર આ રવિભાઈ ધારિયાનો અમે જાહેર નિષેધ કરીએ છીએ. તો હવે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. આ થોડી મારી પેટ બળતરા હતી, એ મેં તમારી અહીંયા વરાળ તમારી પાસે ઠાલવી છે. તો હવે પછી મંચ પર બિરાજમાનમાં હું વિનંતી કરીશ. તો હવે આપણે ભાઈને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ બોલે. પરમ પૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં કોટી નમન. સમસ્ત મુંબઈ મેઘવાળ પંચાયતના પ્રમુખ પદાધિકારી, 70 વિભાગીય પંચાયતના પ્રમુખશ્રી અને અહીંયા ઉપસ્થિત મુંબઈ મેઘવાળ પંચાયત કેન્દ્રીય સમિતિના 18 થી 23 અને માજી સર્વ સભાસદ પ્રમુખ પદાધિકારી અને મારા વાલા જ્ઞાતિજનો, આજનો સમય આની પહેલા તે એક મીટિંગ થઈ હતી 18 ની પહેલા. સમાજને જ્યારે અન્યાય થાય ને ત્યારે આટલી જ મોટી સંખ્યામાં સમાજ બહાર નીકળે છે એ આજે સિદ્ધ થઈ ગયું. અને આ ખરેખર હુકુમશાહી, ઠોકશાહી અને કહીને હું કયો એ જ મારી પંચાયત, હું કયો એ જ મારા સમાજ, ભાઈ એવું ચાલતું નથી. આ મુંબઈ મેઘવાળ પંચાયત આ જ્ઞાતિ બંધારણ છે, આ બધા અમારા પરિવાર છે. પરિવારમાં ક્યારે હુકુમશાહી, ઠોકશાહી ચાલતી નથી. આજે આજની 5/6/24ની આ જાહેર સભામાં પ્રમુખ આ આપણા સમાજના પદાધિકારીઓ આવીને સિદ્ધ કર્યું કે જ્યારે સમાજને જ્યારે હુકુમશાહી કરનારો કોઈ મળે ત્યારે આટલી જ મોટી સંખ્યામાં સમાજ બહાર નીકળે છે. એ આજે અહીંયા બધા બહાર નીકળ્યા છે. વાત થાય રવિભાઈ ધારિયા, આજે 18 થી 26 હમણે ગઈકાલે એક વિડીયો પાર કર્યો છે. એમાં એમને એમ કીધું છે કે ભાઈ આ લીગલ નથી આ નોકરી જાહેર સભા. ભાઈ આ ચેરિટી કમિશનરની એક જાહેર આપણી માતૃ પંચાયત જે મુંબઈ મેઘવાળ પંચાયત એના એક નીજા હેઠળની આ એક જાહેર સભા છે. આપણી આ જનરલ બોડી આપણી પંચાયત છે. સમાજના સર્વ ઘટકના માણસો, પ્રમુખ પદાધિકારી એક હરક્યા બધા ભેગા થઈને જે નિર્ણય લે એ ચેરિટી કમિશનરને માન્ય હોય છે. પણ એ માણસ વિધાઉટ આજે ચેરિટીનો પણ એક કોર્ટનો ઓર્ડર આવ્યો છે કે આનો જે ચેરિટીનો જે ઓર્ડર હતો એમને એ ખારીજ કરી નાખ્યો છે. એટલે કે આમને માન્યતા નથી. આની પહેલાની પંચાયતની નહોતી, પણ છેલ્લા 11 વર્ષથી સામાજિક આપણા ભાઈઓ એ અમારા ટાઈમ પણ કોર્ટમાં લડતા હતા ત્યારે આ જ વ્યક્તિ એ લોકોને છડાવવામાં આવી. એકવાર કોર્ટનો ઓર્ડર નીકળ્યો ત્યારે અમે પણ
હતા પ્રેમભાઈની ટીમમાં, હું ખુદ એનો કાર્યકર્તા હતો, ત્યારે એક મીટિંગ લીધી લોર પરેલમાં. ત્યારે લોર પરેલમાં હું પણ હતો અને સાથે આપણે સમાજની એક મીટિંગ લીધી હતી. ત્યારે મીટિંગ અલગ રીતે લેવામાં આવી હતી. પછી જાહેર સભામાં કીધું આ લોકોને આમ કરો તેમ કરો, આ લોકો બોગસ છે. ત્યારે મારા થકે મેં ત્યારે જાણ કરી હતી. મુંબઈ મેઘવાળ પંચાયતના અમે તમામ હોદ્દેદાર જે પ્રેમભાઈના છે એ ટોટલ અમે ચૂંટાઈને આવેલા છે, એટલે તમે આ શબ્દ તમારો પાછો લ્યો. અને એવી રીતે અમે કહીને એ સભા સારી રીતે કરી હતી, કારણ કે લોકશાહી જીવંત રહી જાય. 5 વર્ષ પછી ચૂંટણી થવી જોઈએ. પછી આ માણસે જ્યારે ચૂંટણી ઢંઢેરો થયો અને પંચાયત, ત્યારે પણ એમને શું કર્યું ખબર છે? એલ્ડર લેનમાં સ્કૂલમાં ખુદના ગુંડા લોકો, હું તો કહું છું સમાજમાં કોઈ ગુંડો હોય ને તો હવે આ લોકો છે, આની સિવાય બીજા કોઈ ગુંડા નથી. આ ગુંડા એવા છે ને કે સમાજને ઘાતક છે. કે હું તો કહું છું ને, પેલાના આરા હતા કે જે સમાજના ઉપયોગી પડતા એ હજી યાદ કરે છે, પણ આ તો સમાજનો મોટો ગુંડો એ આજે આપણા લોકોને ત્યાં મારામારી કરીને સમાજના બેલેટ પેપરને મેં આ પહેલી વાર જોયું. જ્યાં ઘરમાં આપણે રહેવું, આ પરિવાર છે, પરિવારમાં ચીટિંગ કરે એને શું કહેવાય? બોગસ કહેવાય. એને સમાજ ક્યારે, સમાજનો પરિવાર ક્યારે, સમાજ એટલે પરિવાર ક્યારે સપોર્ટ કરતી નથી. ત્યારે આપણા પરિવારનો એક માણસ ગુંડો હોય, બરોબર નો હોય, એને ક્યાંથી કે એટલે આખી સમાજ 5 વર્ષ બોગસ જ કીધી છે. એના બેલેટ પેપર પકડવાળો હું. મારી ઉપર 50 માણસો એ કઈ મને એમ કે મુંબઈ મેઘવાળ પંચાયતનું ઇલેક્શન છે, આવી દાદાગીરી નો આલે. આ બધા પદાધિકારીને ખબર નહોતી કે આવું. પણ આની જે ધારણા હતી ને રવિ ધારિયાની, એ એવી હતી કે બસ લૂંટી લેવું, પછી મને અહીંયા મહાલક્ષ્મીમાં મોટું કાક કરવું, સમાજના નામથી કાક કરી લેવું. હમણે પણ આ ઇલેક્શનમાં સમાજના નામથી બહુ બધું કરવા માંગતો હતો, પણ ધ્યાનમાં રાખો, જ્યાં પપ્પુ રાવડિયા છે ને કાઈ નો હાલવા દો. પૈસા લેવાનો પ્રયત્ન કર્યો છે એને. હજી હું આ બંધમુઠી રાખું છું, કારણ કે સામાજિક કામ છે. પણ આ બધી વસ્તુ અલગ છે. એમાં પણ એને ભ્રષ્ટાચાર કરવા માટે એ તત્પર હતો. પણ જ્યાં સચ્ચાઈ હોય, સચ્ચો સેવક હોય, ત્યાં ભ્રષ્ટાચાર થવા ન દેવું. અને સામેવાળાને કીધું આનું બોગસ છે, આ લોકોને તમે મુંબઈ મેઘવાળ પંચાયત નથી, આ લોકોનો કાર્યકાળ ખતમ થઈ ગયો છે, કોર્ટે અમાન્ય કરેલા છે અને ડિસિઝન આપી દીધું છે કે ભાઈ આ લોકોને હવે કોઈ માન્યતા નથી. તો એ ગઈકાલે મીટિંગમાં, જાહેર મીટિંગમાં વિડીયોમાં કહે છે કે ભાઈ 5/6/24 ની મીટિંગ એ બોગસ છે, મારી મીટિંગ એ સત્ય છે. ભાઈ તમે જે મુંબઈ મેઘવાળ પંચાયતના પદાધિકારી, અમે પણ મુંબઈ મેઘવાળ પંચાયતના પદાધિકારી, અને તમે જે અમને કહી રહ્યા છો એ અનલીગલી છે. જે કાંઈ સભાસદને, હું તો બધા પંચાયતના પ્રમુખ લોકોને કહું છું, જેને પાછી એનો કે જે આઈડેન્ટિટી કાર્ડના પૈસા લીધા છે ને એ પાછા લઈ લ્યો. કારણ કે એ જે માણસ લીગલ જ નથી એ તમને આઈડેન્ટિટી કાર્ડ આપે એ કેટલું માન્ય રહે, એના માટે પ્રક્રિયા છે. આજે મુંબઈ મેઘવાળ પંચાયતના નીચા હેઠળ આ જાહેર સભા લગાવી, એમાં એમના પ્રમુખ પદાધિકારી, એમના સેક્રેટરી, અહીંયા પણ લાસ્ટ ટાઈમના બધા પદાધિકારી, આખી સમાજ સામે છે. અને એ એકલો 2-3 જણ ને 2-3 લોકોને લઈને પંચાયત ઊભી કરે એ કેટલું યોગ્ય છે? આજે આ બેઠેલા માણસો આ કેટલા રોજથી અહીં આવ્યા છે. તો મારું બધાને વિનંતી છે, સ્થાનિક પંચાયતને વિનંતી છે, જેને ખોટા માર્ગે દોરાઈને જે એમની પાસે પૈસા લઈને જે સભાસદ બનાવ્યા છે, હું તો કહું છું એ બધાને આ જઈને કે હુમલો કરો, અમારા પૈસા પાછા લઈ, નહીં તો અમે પોલીસ સ્ટેશનમાં કેસ કરશું તારા નામ પર. કારણ કે ઇનલીગલી તમે આઈડેન્ટિટી કાર્ડ વાપરો ને એને કોઈ વેલ્યુ નથી. હવે એક નાનકડો ઉદાહરણ આપું, હું કોઈ સિદ્ધિવિનાયક ટ્રસ્ટ છે, એક ઉદાહરણ આપું છું. હું એનો સભાસદ નથી, પણ હું એનો આઈડેન્ટિટી કાર્ડ આપી ચાલશે તમને? મને હા યા નામાં જવાબ દો. તો આ સેમ એ પણ ધર્મકાયમી સંસ્થા છે, આ પણ કઈ સંસ્થા છે? ધર્માયુક્તની. તો આ સંસ્થાને એ સંસ્થા બેની વ્યાખ્યા, એ લોકોના લો, એ લોકોના કાનૂન કાયદા હરક્યા હોવાથી, જો મને નાનું આઈડેન્ટિટી કાર્ડ મારા નામથી હું ઇશ્યુ કરવાથી જો એ ચાલતું નથી, તો આને કોર્ટે માન્યતા નથી આપી. કોર્ટ કરતા રવિ ધારિયા મોટો છે કાય? તો એના દીધેલા આઈ કાર્ડને કેટલી માન્યતા થશે? એટલે આ એક વિચારનો પાઠ છે. હવે તમને શું કરવું એ તમારી પર છોડ્યું. તમને એના પૈસા લેવા નો લેવા, એની ઉપર હુમલો કરો નો કરો એ તમારી ઉપર. પણ અમે લાસ્ટ ટાઈમે જે એમને પૈસા ઉઘરાવ્યા, સમાજના નામથી ગુમરાહ કર્યા, અને અમને કહે છે કે તમે પપ્પુ રાવડિયા એ શાંતિ છે, એ લોકો કોવિડના ટાઈમે
અમારી બેંક સીલ કર્યું. સાહેબ તારે કોવિડના ટાઈમે તમે એમ કહેતા હતા હું મુંબઈ મેઘવાળ પંચાયત લીગલી પ્રમુખ છું, તમે ચેરિટીમાં કમ્પ્લેન્ટ કરો. ચેરિટી વાળે અમે તો ભાઈ અમે આ લીગલી હોય તો આ બેંકમાં ચલો ખાતું ચેરિટીમાંથી બંધ થયું હોય એમાં અમારી શું ભૂલ? જ્યારે એને અચ્છા એ ખાતું ખોલવું હોય કે એના પૈસા અટકાણા હોય એ ઓફિશિયલી હોય તો અટકાય. આટલું તો સમાજ સમજે છે ને. જ્યારે એ ઓફિશિયલી નથી તોય સમાજને 5 વર્ષ એને ગુમરાહ કરી કે હું ઓફિશિયલી છું, મને બધા રાઇટ્સ મળ્યા છે. ભાઈ તદ્દન બે સમૂહ લગ્ન જે કાંઈ કર્યા એ તદ્દન એનો કે બોગસ રીતે કર્યા. એમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યું. રાજકીય નેતા લોકોમાંથી કેટલા બંધ મુઠ્ઠી કર્યા છે. અમારા અહીંયા સુરેશભાઈ જે આજે નાસિક થી આવ્યા, અમારા કિશોરભાઈ, અમારા સુનિલભાઈ, આ તમામ મંચ જે છે અમારા અને આજના પ્રમુખ શ્રી અમારા પ્રવીણભાઈ પડાયા, આ બધા કાર્યકર્તા નથી? આજે કેટલા વર્ષોથી સમાજનું કામ નિસ્વાર્થે કરે છે. એ લોકોમાંથી કોઈ નહીં, એનો ભાઈ, એના હગાવાળા. ભાઈ આ ઘરની પંચાયત નથી ભાઈ. હવે તમારો કાર્યકાળ ખતમ થઈ ગયો, તમારો બોડિયા બિચાના બાંધી લીધું છે. આજ પછી મને નથી લાગતું કે તમને કોઈ હવે સમાજ ઊભી રાખે. અને આજ પછી મને એમ લાગે છે કે રવિભાઈ ધારિયાને મુંબઈ મેઘવાળ પંચાયતનો ટાઇટલ પહેલા પણ રાખવાનો અધિકાર નહોતો અને પછી નથી. જો હવે રાખશે તો તમામ આખા સમાજ વતી હું કહું છું એની ઉપર આપણે કાનૂની કાયદાથી પગલા લેવા પડશે. કારણ કે મુંબઈ આપણી પાલક પંચાયત છે. એમાં આવા વ્યક્તિ જો એ બાગુ લોકો સમાજના નામથી જો કોઈ ગેરમાર્ગે સમાજને દોડાવતા હોય, કોઈ ઉઘરાણી કરતા હોય, કોઈ આઈડેન્ટિટી કાર્ડ કરતા હોય, એના માટે પ્રક્રિયા છે ને આપણી કે મુંબઈ મેઘવાળ પંચાયત ધાર્મિક આપણી ધર્માયતની સંસ્થા છે. આજે ઠરાવ થશે, આપણે ચૂંટણી પ્રબંધક બનાવશું, એને અધિકાર આપશે. નિસ્વાર્થે થવું જોઈએ કે ગેલર લોમાં એ લોકોના જ માણસો જે દાદાગીરી કરો. 50 માણસો મારી ઉપર આજે મારી પાસે વિડિયો છે. એ કેટલું થાય? આજે આપણી આટલી મોટી પંચાયત, આપણી મુંબઈ મેઘવાળ પંચાયત, આજે મુંબઈના તમામ જે નેતા લોકો આપણે જઈને તો કે મુંબઈ મેઘવાળ, અરે યાર તમે મેઘવાળ સમાજ છે એનું નામ જો રોળાયું હોય ને તો આજ સુધીના ઇતિહાસમાં આ રવિભાઈ ધારિયાએ રોળાયું છે. હું તો કહું છું ને આનો નિષેધ કરવો જોઈએ. આ વ્યક્તિને અહીંયા ક્યારે મુંબઈ મેઘવાળ પંચાયતના મંચ પર ક્યારે નો ઉભો રાખવો જોઈએ. ખરેખર આવા વ્યક્તિને કે એને જાહેર આપણે નિષેધ કરવો જોઈએ. અને મારું એમ કહેવાનું છે કે જે કાંઈ 8 તારીખે રાખી છે, મારી તમને સૌને વિનંતી છે એને કોઈ મહત્વ આપતા નહીં. આજે એની દુકાન બંધ થઈ ગઈ છે અને ખરેખર મુંબઈ મેઘવાળ પંચાયતના નીચા એકર અને બરોબર કીધું અમારા રાજેશભાઈ, મુંબઈ મેઘવાળ પંચાયત કોઈ રાજકીયના દબાવમાં આવી કામ કરવાળી પંચાયત ક્યારેય ન હોવી જોઈએ. મારું પણ કહેવાનું છે. છેલ્લા ઘણા વર્ષોથી હું પણ સામાજિક કાર્યકર્તા છે, અમારા સુરેશભાઈ પણ છે, પણ ક્યારે આખી મુંબઈ મેઘવાળ પંચાયત આનોકના હાથે કરશે. અમારા બધાય માણસો તમારો થઈ ગયા. સાલા કેટલું છે તમે ત્યાં ખોટો બોલી લઈ જાઓ. આજે અમારી દુઃખ છે. આજે 39 વસાહતીમાં મોટી સંખ્યામાં સાઉથ મુંબઈમાં આપણી વસાહતીના આજે ચારવાડમાં બધા આપણા ઘર તોડી નાખ્યા, આથા રોડમાં ઘર તોડી નાખ્યા. એ બધો વિષય ને કાલ પૈસા ક્યાંથી મળે? હું તો કહું છું ને જો ખરેખર એ કાર્યકર્તા હોય રવિ ધારિયા તો મારું એમ કહેવાનું છે જે ત્યાં મહાલક્ષ્મીના જે બેન દીકરીઓના વિડિયો આવે છે ને રોતા રોતા મારું ઘર લૂંટી લીધું, મારું આ જોઈ બધેના ઘર આપશે ને તો બધે પેલા પપ્પુરા પડ્યા એનો વિડિયો બનાવીને મોકલશે કે રવિ ધારિયા સચ્ચો કાર્યકર્તા છે. આજે ત્યાં રોતી આપણી દીકરીઓ, આપણા ભાઈઓ ખુદના ઘર આટે ભ્રષ્ટાચાર સમાજમાં ભ્રષ્ટાચાર સમાજમાં ન હોવો જોઈએ. બહાર તમે કાંઈ પણ કરો ને ખુલ્લો મંચ છે, આખી મુંબઈ પડી છે, પણ સમાજમાં ન હોવું જોઈએ. તો મારું તમામ સમાજના હોદ્દેદારોને વિનંતી છે કે ખરેખર આજે મીટિંગ સમસ્ત સમાજ થકે જે જાહેર સભા લગાવી હું આવકારું છું. અને જે કોઈ આમાં નિર્ણય લેશે એ તમામ આપણા સમાજના પ્રમુખ પદાધિકારીઓ માન્ય રહેશે એ કહીને મારા 2 શબ્દ પૂરા કરું છું. જય મેઘવાળ, જય ભીમ. હાલો, હવે વાત કરું કે જે આજે 39 વસાહતો છે એને ખાલી ઓનરશિપ માટેનું કામ જો રવિભાઈ ધારિયા
અત્યારે શિંદે સાહેબના ખાસ માણસ થઈ ગયા છે. અને યામિની જાદવ જેમના પતિ યશવંત જાદવે આશ્રય યોજના લાવી અને આપણા મુંબઈની 39 વસાહતોને બેઘર કરવાનું જે કાવતરું રચ્યું, આપણા તારવાડીના લોકોને માહોલ જેવે એકદમ દૂષિત વિસ્તારમાં નાખ્યા, તો એ બધું આજે જો પ્રમુખ તરીકે હોય ને તો એ બધા એમના નિર્ણયો પાછા ખેંચાવીને પાછી સમાજને હસ્તી રમતી કરીને તારવાડીમાં સ્થાયી કરે, NST રોડમાં ઓનરશિપના પેલા કરે. તો આવું એમના હાથમાં છે, એ કરી શકતા હતા પણ એમણે નથી કર્યું. એમના મનમાં મેલી મુરાદ છે, એ કરતા નથી. આજે આ ટાઇટલ લઈને એમણે ખાલી બસ વ્યક્તિગત ફાયદો કેવી રીતે લેવો એ જ કામ કર્યું છે. અને એવું જ કામ કરવામાં એમને જે એમની સાથે જે કામ કરતા હોય, આંખોમાં આંખ પરોવીને વાત કરનારા લોકો એમને જરાય ગમતા નથી. એમને ખાલી એમની વાતમાં જી હજૂરી કરનાર જે પદાધિકારીઓ હોય એ જ એમને ગમે છે અને એ પ્રમાણે જ એમણે કામ કરે છે. અમારી જેવા આખા બોલા વ્યક્તિઓ એમને ગમતા નથી. આ બધા અમે જેટલા હમણાં મંચ પર છીએ, પ્રવીણભાઈ, સુરેશભાઈ, કિશોરભાઈ, એ અમે એકદમ સ્પષ્ટ વક્તા છીએ. તો એના લીધે અમારા વૈચારિક ટકરાવ થાય છે. એમણે વૈચારિક ટકરાવને એમણે વ્યક્તિગત સ્વરૂપ આપીને અમને પેલું કર્યું છે. તો હવે પછીના વક્તા છે કિશોરભાઈ વાઘ, એમને વિનંતી કરીશ કે 2 શબ્દ બોલે. પધાર્યા છે, મુંબઈ મેઘવાળ પંચાયતના ઉપપ્રમુખ છે અને નાસિકમાં સારું એવું કાર્ય કરે છે, રાજકીય રીતે કાર્યરત છે, સામાજિક રીતે કાર્યરત છે. અને દરેક પ્રશ્નો હોય ત્યાં બી ત્યાંની મહાનગરપાલિકાના પીટી કેસના પ્રશ્ન હોય, નોકરી બાબતના, રોજગાર બાબતના, સામાજિક ન્યાય બાબતના હોય, તો એમની મુવમેન્ટ સતત ચાલતી રહે છે. અને સમાજને સાથે લઈને એક મુવમેન્ટને કઈ રીતે અંજામ આપવો અને લોકોને કેવી રીતે ન્યાય આપવો એનું એક સારું એવું ઉદાહરણ સુરેશભાઈ મારું નાસિકમાં પૂરું પાડી રહ્યા. તો આજે આપણે એમને સાંભળીએ. સુરેશભાઈ મારું. હેલો. આજના સભાના અધ્યક્ષ સન્માન્ય પ્રવીણભાઈ પડાયા, ઉપસ્થિત બધા સન્માનના માન્યવર અને સમાજ બધા બાંધવ. પહેલી વાત તો જ્યારે ચૂંટણી થઈ મેઘવાળ, મુંબઈ મેઘવાળ પંચાયતની, ત્યારે પ્રગતિ પેનલ અમે નિર્માણ કર્યું, જનજાગૃતિ પેનલ. જનજાગૃતિ પેનલમાં હું પણ ઉપપ્રમુખ કરીને ઉમેદવાર હતો હું. અને અમે જે જાહેરનામા પ્રસિદ્ધ કર્યો હતો, એ જાહેરનામા બધેમાં પહેલાં એવી અમે એક વચન આપ્યું હતું કે અમારો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ જશે પછી તુરંત અમે મુંબઈ મેઘવાળ પંચાયતનું ઇલેક્શન લઈશું. બધેમાં મોટું અમારું એ વચન અમે આપ્યું હતું, બધેમાં મોટું વચન આપ્યું. પણ નિવડણૂકના 6 વર્ષ થઈ ગયા, એની પછી પણ નિવડણૂક જાહેર કરી નથી. એટલે હું તમારી બધેની માફી માંગુ છું. સમાજનું કામ કરવા માટે તે સામાજિક માણસ હોવો જોઈએ કે જેના ખાનદાનમાં, લોહીમાં, સમાજમાં, પરિસરમાં, આપણામાં સમાજ હોવો જોઈએ. એને સામાજિક કાર્ય છે. જેમ અમે માવજીભાઈ મારુની સાથે કામ કર્યું, પ્રેમભાઈ ગોયલારે કામ કર્યું, પીકે મારુની સાથે કામ કર્યું, ઘણા લોકોની સાથે અમે કામ કરેલું છે. પણ આવો નકટો માણસ અમે ક્યાંય જોયો નથી. આપણે પ્રેસિડેન્ટ છે ને. હું જર સમાજનો અધ્યક્ષ હોત અને મારી કમિટીનો એક મેમ્બર મારી વિરોધમાં ગયો હોત તો હું તરત રાજીનામા દે દે કે મારો જ મેમ્બર મારી વિરોધમાં છે, આ રાજીનામા લ્યો, મને સમાજમાં કામ કરવાનો અધિકાર નથી. પણ તમારી જ બોડીના 10 મેમ્બર તમારી વિરોધમાં મિટિંગ લઈ છે, તમારી વિરોધમાં જાય છે, તો તમે નિર્લજ્જપણા તમે કરો છો. એટલે આટલો નિર્લજ્જપણા મેં ક્યાંય જોયો નથી. જ્યારે સમાજનું કામ આવે, અમે છૂટાને આવે બધા ઉપપ્રમુખ કરી સામાજિક કામ કરવાનું. એની અંદર તમને રાજકીય સામાજિક નોલેજ હોવું જોઈએ, બિંડોકપણા હોવા જોઈએ નહીં. એટલું ધ્યાનમાં રાખજો. જ્યારે અમે છૂટાને આવ્યા અને અમે ઠરાયું કે ભાઈ હવે આપણે સમાજનું કાર્યક્રમ શરૂ કરવું છે, આપણે સમાજને વચન આપેલું છે
આપણે 21 માગણી કરેલી છે, 21 જાહેરનામું આપ્યું છે. એ જાહેરનામું પૂરું કરવાની જવાબદારી આપણી છે અને આપણે એની અનુસાર કાર્ય કરવું શરૂ કરવી જોઈએ. પણ એમના ખંભીર, લડવાવાળા, બુદ્ધિવાળા, કામ કરવાવાળા લોકો જોતા નથી. એટલે મરાઠીમાં કહે છે સાંગ કામ્યા લોકો જોવી છે. સાંગ કામ્યા ખબર છે? મરાઠીમાં હું કે સાંગ કામ્યા, એ બેંચોત બેસી જાઓ જોઈએ, એ હોઠ ઉઠી જાઓ જોઈએ, એ જા તો જાઓ જોઈએ. એવા સંગ કામ્યા લોકો એને જોતા હતા, એના સમાજના પદાધિકારી જોતા નહોતા. કિશોરભાઈ હતા, અમે બધા હતા, અમે સમજાવ્યા, અમે છૂટીને આવેલા છે. બાધા કોણ? કોણ બાધા? જેના ઘર ફોડવું હોય એ બાધા, જેના ઘર સુધારવું હોય ક્યારે બાધા નહીં. અમે કહેતા હતા એલા ભાઈ આમ કરવી, એલા ભાઈ આમ કરવી, એલા ભાઈ આમ કરવી, એલા ભાઈ આમ કરવી. પણ જેને અક્કલનો જ પત્તો નથી એ હું કરવાનો છે? હું કોઈનું નામ રાખી રહ્યો નથી, હું કોઈની વિરુદ્ધમાં બોલી રહ્યો નથી. મેં જે અનુભવ લીધા એ અનુભવ તમને કથન કરી રહ્યો છે, એટલું યાદ રાખજો. અમે 9 જણ મિટિંગ લઈ રહ્યા છે. એક માણસ તો તમારી પોલીસ સ્ટેશનમાં રીતસર કમ્પ્લેટ નોંધાવી રહ્યો છે. તમારો માણસ તમારી વિરુદ્ધમાં કમ્પ્લેટ નોંધાવી રહ્યો છે, એટલું યાદ રાખજો. તો તમને શરમ લાગતી નથી? તમે બિંદાસ ફરો છો કે હું અધ્યક્ષ છું? મને કોઈ એક શબ્દ લી બોલ્યો તો કે ભાઈ તું ક્લિયર કર, તું મને કા બોલ્યો? હું એવો નથી. પણ તને આખું ગામ ગાળું દઈશ તો તું ક્લિયર જ કરતો નથી કે હું ભૂંડો નથી. સમાજનો અધ્યક્ષ કેવો હોવો જોઈએ? કે સમાજને લેન હાલવા વાળો હોવો જોઈએ, બાધણા મટાવવાળો હોવો જોઈએ, એકબીજાનું સમજી લેવા વાળો હોવો જોઈએ. પણ મેં પહેલી વાર આવો અધ્યક્ષ જોઈ કે બાધણા જ લગાડે છે, એની કરતા કાંઈ કરતો જ નથી. મને હમણાં 3 જણ મળ્યા કે ભાઈ અમારા મુલુંડમાં આવ્યા, અમારા અર્થા રોડમાં આવ્યા, અમારા નાલાસોપરામાં આવ્યા, અને જે અધ્યક્ષ હતો એની વિરોધમાં બીજો અધ્યક્ષ તૈયાર કરવાનો. એટલે ભાઈ તારું કામું છે, સ્થાનિકમાં બાધણા થયાના તું છોડાય ને કે ભાઈ તમે બાધોમાં રહે, તમે બાધોમાં સમાજનું કામ કરવી છે, તમે આપસમાં બાંધતાનો, હું તમારે હેરસા તમે બેને એક સાથે બેસાડો અને એના ભાનગડી મટાડો તો તમે ભાનગડી લાવવાનું જ કામ કરી રહ્યા છો. ઓલાને આગળ કરે છે, આને આગળ કરશે. અરે આવું છે આવા અધ્યક્ષ મને ખરાબ લાગે છે કે અમારા સમાજના આવા અધ્યક્ષ છે. રાજકીય ક્ષેત્રમાં જર બોલવા આપણે જઈશું તો મેં કાંઈ 6 મહિના પહેલાં જોયું કે શિંદે ગઢમાં પ્રવેશ કર્યો. મને સારું લાગ્યું. હું એક બહુ મોટા વિચારનો માણસ કે આપણા લોકો રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે અને રાજકીય લાભ લે તો મને દુઃખ નથી. પછી બીજેપી હોય, શિવસેના હોય, કોંગ્રેસ હોય, રાષ્ટ્રવાદીઓ શામાં પણ જાઓ, પણ રાજકીય લાભ લો એ મારા મતનો માણસ હું. પણ અમારા અધ્યક્ષે શિંદે સેનામાં પ્રવેશ કર્યો, મુખ્યમંત્રીને સોલબીલ ઓડાડી મેરું બહુ મસ્ત કામ કર્યું. આપણા માણા શિંદે સેનામાં ગયા અને એનો ભાઈ બીજી સેનામાં, એના મેરું આવું. તમે શિંદે સેનામાં, ઓલો ઉદ્ધવ સેનામાં, એલા તમે કઈ બધાને ગાંડા સમજો છો? અમને ખબર નથી પડતી કે હું હાલ્યું છે. હું ગયેલા 30 વર્ષથી કોંગ્રેસનું કામ કરું છું, પણ મને કોઈ બતાડે કે મેં સમાજના મંચ ઉપર કોંગ્રેસનું નામ લીધું હશે. 30 વર્ષથી સ્કૂલ બોર્ડમાં મને હું ચૂંટાઈને આવ્યો તો મેમ્બર તરીકે મને કોંગ્રેસે ચૂંટાઈને દીધો, પણ મેં ક્યારેય કોંગ્રેસનું નામ લીધું નથી. તમે રાજકીય લાભ લ્યો હોય તો પક્ષના નામ લ્યો, સામાજિક નામ લ્યો હોય તો સમાજના નામ લ્યો, અને તમારું સારું કેમ થશે એ જો એ બરોબર નથી. કાયદેસર તમને વાત કહું છું કે જ્યારે અમારી કાર્યકારિણી તૈયાર થઈ એ કાર્યકારિણીમાં અમારા 12 લોકો અલગ થયા. અમારા બેન, શું નામ મારું બેન અમારે ચૂંટીને આવ્યા છે, હંસાબેન મારું, આપણે ચૂંટણ આવે રંજનબેન મારું. અમે રંજનબેન મારુંના ઘરે મિટિંગ લીધી હતી. 12 જણ ભેળા થયા હતા કે આ માણાનું વર્તન સારું નથી, આ માણા કાંઈ કામ કરતો નથી. એમાં પ્રવીણભાઈ પણ હતા, કિશોરભાઈ પણ હતા, અનિલભાઈ પણ હતા, આપણા
રાજેશભાઈ પણ ઘણા જણ હતા. અમે મીટિંગ લીધી. પછી મીટિંગમાં સાહેબ એમ થયો કે આપણે આપસમાં બાંધવું નથી, આપણે બધા એક થઈ જાવી. અને મીટિંગ લીધી અને જે અમારી મીટિંગમાં આવે તેને ગાળું જાય છે. કઈ મીટિંગમાં તમે ઉકરમ ગયા હતા, એટલે તમે જ તો કીધું કે હવે બાંધવું નથી અને તમે જ ગાળું દઈ રહ્યા છો બીજાને બોલાવી. એટલે આવું છે. એટલે તમે સમાજના બાંધણા મટાડવા હોવો જોઈએ, સમાજના લોકોને સમજાવવા વાળા હોવો જોઈએ. સમાજના બહુ ગંભીર પ્રશ્ન નિર્માણ થયા છે. મને ખરંજ મેં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ જમાતીને મેં પત્ર લખ્યા છે મુંબઈ મેવાડ પંચાયતના, જે આપણા લોકોના ઘર ખાલી કરાવ્યા છે. એ સંદર્ભમાં હું તમને એની કોપી મોકલી જોઈ. તો પીટી કેસના બારામાં બહુ મોટો કોર્ટમાં કેસ ચાલુ છે. આપણા લોકોને નોકરી મળવાની નથી. શ્રમ સાફલ્ય બાબા સાહેબ આંબેડકર શ્રમ સાફલ્ય આવાસ યોજના અને લાડ પાકે કમિટીના ઘર દેવાના, એ બે અલગ અલગ મુદ્દા છે. આ લોકો એના બિલ્ડિંગ બનાવવા માટે એમના ઘર બાબા સાહેબ શ્રમ સાફલ્ય આવાસ યોજના એવી યોજના છે કે તમારી જગા તોડીને ટાવર બનાવવાના ને તમને ભાડોતરી ઘર દેવાના, એવી એક યોજના છે. તો આ ભાડોતરી ઘર દેવાની વાન તમને લાગ્યા છે. બીજી યોજના એવી છે લાડ પાકે કમિટી અનુસાર જે લોકો કાયમ સ્વરૂપી રહી છે, મહાપાલિકામાં ભાડું ભરે છે. આપણે અહીંયા આર્થા રોડમાં મને લાગે 150, 200, 300 વર્ષ થઈ ગયા. આપણા લોકો 300 વર્ષથી આપણે ભાડું ભરી રહ્યા છે. કાયદો એમ કહે છે કે જે લોકોને આ ભાડું ભરતા હોય એ ઘર ઇનડાયરેક્ટ એના નામ ઉપર કરી દેવું જોવી. તો તમે ઘર નામ ઉપર કરી દેવાનું છોડી દીધું. તમે તો ઘર ખાલી કરવાની વાન લાગ્યા છે. સમાજના બે ઘર કરવાની વાન લાગ્યા છે. સમાજના મુંબઈ વાળી કાઢવાની વાન લાગ્યા છે. અને તમે બંગડી પહેરીને ઘરે બેહો છો. અને અધ્યક્ષનો કે લડવા નીકળવાળો અધ્યક્ષ કે હાલો મારા સમાજને બે ઘર ખાઈ રહ્યા છે, મારા સમાજને નોકરી મળી રહી નથી, મારા સમાજનો પ્રશ્ન નિર્માણ થયો છે, મારા સમાજની હાલ થાય. ભલે આપણા સમાજની એક બહુ મોટી ખાસિયત છે, સારું ખાશું, સારું પહેરશું, સારું રહેશું. ભલે પૈસા હશે કે નહીં રહેશે, લોન લેશું પણ હારા જ રહેશું. એ આપણી ખાસિયત છે. એ ખાસિયત લીધે આપણે માર ખાઈ ગયા છે, એટલું યાદમાં રાખજો. અને એની વજહથી લોકો કે આ બહુ મોટા છે ને બહુ પૈસાવાળા છે ને બહુ સા બધું, પણ વાસ્તવિક પાતા આપણે કાંઈ બહુ પૈસાવાળા નથી. આપણે મીડિયમ અને ગરીબ લોકો છે. અને આપણા પ્રચંડ હાલ આ મુંબઈમાં અંદર થઈ રહ્યા છે, એને આમાં ધ્યાન દેવું જોઈએ, લડવું જોઈએ. બોલવાવાળું બહુ છે પણ મને હમણાં 8 વાગ્યાની ગાડી છે તો મને જવું પડશે. હું તમને એક વાત કહું છું કે આજની મિટિંગમાં કિશોરભાઈ કહું છું, આજની મિટિંગ કાયદેશીર છે. પપ્પુભાઈ તમે ધ્યાનમાં રાખજો. કાંચીભાઈ કાયદેશીર છે. કેમ કાયદેશીર છે? કાયદો હું કહે છે કે જ્યારે પ્રેસિડેન્ટ ઉપલબ્ધ ન હોય ત્યારે વાઇસ પ્રેસિડેન્ટની અંડરમાં આપણે એના મિટિંગ લેવાનો અધિકાર છે. આ કાયદો કહે છે. અને આપણે વાઇસ પ્રેસિડેન્ટના અંડરમાં આપણે મિટિંગ લીધેલી છે. આયા પ્રેસિડેન્ટ અધ્યક્ષ ઉપલબ્ધ નથી એટલે આપણે વાઇસ પ્રેસિડેન્ટમાં આપણે મિટિંગ લીધી છે. એટલે આપણે આ મિટિંગ કાયદેશીર છે એટલું તમે ધ્યાનમાં રાખજો. અને બીજી વાત કે જે ચૂંટાઈને આવેલા મહામંત્રી, 3 ઉપાધ્યક્ષ, મંત્રી, મહામંત્રી ચૂંટાઈને આવેલા, ખજાનસી બધાએ ઉપલબ્ધ છે. અને એટલે આપણે મિટિંગ કાયદેશીર છે એ વાત છે. બીજી વાત જે એ લોકોએ જે મતદાર યાદી તૈયાર કરી, ગઈ વખતે ગંગાબેન બારિયા નિવડણૂક અધિકારીમાં કામ કરતા, એમને મને એક ફોર્મ મોકલ્યો હતો. કોણે મોકલ્યો હતો? ગંગાબેન બારિયાએ મોકલ્યો હતો. મને ફોર્મ મોકલ્યો હતો કે ભાઈ હું નિવડણૂક અધિકારીની અંદર કામ કરું છું, મને તમે આ મેમ્બર બનાવીને આપો. કોણે મોકલ્યું હતું? મને નિવડણૂક અધિકારીએ મોકલ્યું હતું. જે નિવડણૂક છું ને હું ગંગાબેન બારિયાને ફોર્મ ભરીને દઈ ને એટલે ભાઈ અમે તને ઉકરમ ફોર્મ ભરી દેવી અને તું ફોર્મ ભરવા વાળો કોણ? આખા નાસિકના હું ફોર્મ ભરી શકું છું. મુંબઈમાં મારા બહુ હગા રહી છે, અમારા આખા નાસિકના હગાવાલા રહી છે. હું બધે એને કે ભાઈ તારા 5 હગેવાલાના ફોર્મ ભર, તો હું કાલ 10,000 ફોર્મ ભરી. પણ એના કાંઈ અર્થ નથી કે આપણે કાયદેશીર સામાજિક રીતે આપણે આ નિવડણૂક લડવી છે, સામાજિક રીતે આપણે આ નિવડણૂક જાહેર કરવી છે. હુકુમશાહી પદ્ધતિના નિવડણૂક આપણે જાહેર કરવાની નથી. એ 8 ચૂંટણી પંચ થવો જ જોવી. આ બહુ મોટી વાત છે. અને આજની બેઠકમાં જે ચૂંટણી પંચ
નિયુક્તિ થશે, જે ચૂંટણી પંચ આની અંદર હોદ્દેદાર નેમશે, એનો અમારો પૂરો ને પૂરો પાઠિંબો રહેશે. એ ચૂંટણી પંચની સાથે અમે કામ કરશું. અને આવડ્યા જે જૂની કાર્યકારિણી હતી એ તો હું પોતા જ બરખાસ્ત થઈ ગયો છે. 1 વર્ષ પહેલાં હું પોતા જ બરખાસ્ત થઈ ગયો છું. હું મુંબઈ મેઘવાળ પંચાયતનો વાઇસ પ્રેસિડેન્ટ નથી, માજી પ્રેસિડેન્ટ કરીને તમારી સાથે વાત કરું છું. હું તો બરખાસ્ત જ થઈ ગયો છું. તો આવડ્યા કમિટી બરખાસ્ત થઈ ગઈ છે. નવો ચૂંટણી પણ લ્યો, જલ્દીમાં જલ્દી આપણે મુંબઈ મેઘવાળ પંચાયતની નિવડણૂક જાહેર કરવી. નિપક્ષપણે એક સારા હોદ્દેદારો, સારા લોકો, કે ગયે વખતે અમે કીધું કે આ માણસ બહુ સારો હશે, આટલો સારો હશે, તો આટલો સારો નીકળ્યો તો વધારે સારો નીકળી ગઈ. તો આપણે બહુ સારા માણસ હોતા નથી, આપણે સામાન્ય માણસ હોતા છે. તો આપણે આ નિવડણૂકની અંદર એક કમિટી ગઠિત કરો, સારા લોકો નિવડણું રાખો, જેનો અધ્યક્ષ થાવ એ અધ્યક્ષ થાવ, જેનો ઉપપ્રમુખ થાવ, અને આખો સમાજ એક કરી આપણે મુંબઈ મેઘવાળ સમાજની નિવડણૂક પાર કરશું. એવું આશ કરીને મારા 2 શબ્દ સંપૂર્ણ. જય હિન્દ, જય મહારાષ્ટ્ર. ધન્યવાદ સુરેશભાઈ. આજે સુરેશભાઈને હમણાં 8 વાગ્યા કરવા જઈ રહ્યા છે. તો આપણે 2018થી 2023ની બોડી તરીકે હું અમારા સર્વ હમણાં આજી સભાસદો પ્રવીણભાઈ પડાયા, સુરેશભાઈ મારું સભા તરીકે પ્રવીણભાઈ પડાયા છે, કિશોરભાઈ વાઘ, કાંતિભાઈ બારિયા, અનિલભાઈ સોલંકી, કોડીદાસભાઈ હરિગોહિલ, હું પોતે. તો આજે અમે અહીંયા જાહેર કરીએ છીએ કે આજે અમારી બોડી બરખાસ્ત થઈ ગઈ છે. તો આ ઠરાવને તમે બધા હાથ ઊંચો કરીને મંજૂરી આપશો છે. આજથી 2018થી 23ની જે અમારી કાર્યરત બોડી છે એ આજથી બરખાસ્ત થઈ ગઈ છે. અને હવે પછી જે કાંઈ પણ કાર્ય કરશે એ ચૂંટણી પંચ કરશે, અને એ જ એમનું કાર્ય કરશે, ચૂંટણી પંચ કામ કરશે. આપણે બીજા ઠરાવમાં ચૂંટણી પંચની રચના કરીશું. ધન્યવાદ. તો આ સાથે 2018થી 2023ની બોડી બરખાસ્ત જાહેર કરવામાં આવે છે. હવે પછીના વક્તા છે ચૂંટણી પંચ તરીકે મારી પાસે 2-4 નામો આવ્યા છે, અને કોઈને પોતાની રીતે નામ નોંધાવવા હોય એ પણ નોંધાવી શકે છે. તો પ્રથમ ચૂંટણી કન્વીનર તરીકે શ્રી જયસિંહભાઈ પરમારનું નામ હું સૂચન કરું છું. જયસિંહભાઈ પરમાર, જેમણે આની પહેલાં પણ ચૂંટણી કન્વીનર તરીકે સારું એવું કામ કર્યું છે. અને રાજેશભાઈએ જે નામ સૂચન કર્યું એમાં અમારું અનુમોદન છે. બીજા ચૂંટણી કન્વીનર તરીકે શ્રીમતી જ્યોતિબેન દિનેશ રાઠોડના નામનું સૂચન કરું છું. તેઓ મંચ પર ઉપસ્થિત થાય. જ્યોતિબેનના નામનું જે સૂચન કર્યું છે રાજેશભાઈએ, એને પણ મારું અનુમોદન છે, અને સમાજનું પણ અનુમોદન છે. શ્રીમતી ગંગાબેન બારિયાને ચૂંટણી પંચમાં કામ કરેલું છે, એમને અનુભવ છે, તો એમના નામનું સૂચન કરું છું. ગંગાબેનને નામનું જે સૂચન થયું છે મારું અનુમોદન છે. ચોથું નામ શ્રી ધીરજભાઈ હરજીભાઈ બારિયા, એમના ચૂંટણી કન્વીનર તરીકે એમના નામનું સૂચન કરું છું.
જે લોકોના નામ લેવાય એ અહીંયા સ્ટેજ પાસે આવે તો ખબર પડે લોકોને. શ્રી મણિલાલભાઈ વોરા એમનું બી ચૂંટણી કન્વીનર તરીકે નામ સૂચન કરું છું. મણિલાલભાઈ વોરા એમનું જે નામ આવ્યું છે એને મારો અનુભવ છે. કાંતિભાઈ સોલિયા એમના નામનું સૂચન કરું છું ચૂંટણી કન્વીનર તરીકે. કાંતિભાઈ સોલિયા એમના વિશે જે નામનું સૂચન કર્યું છે બહુ બહોળો અનુભવ છે કાંતિભાઈ સોલિયાને અને હું એને અનુમોદન આપું છું. કાંતિભાઈ સોલિયા. અરજીભાઈ સોસા જેઓ વરિષ્ઠ સામાજિક કાર્યકર છે એમને બી ચૂંટણી કન્વીનર તરીકે એમના નામનું સૂચન કરું છું. અરજીભાઈ સોસરા એમને હું અનુમોદન કરું છું. શ્રી રાઘવભાઈ ચિતિયા એમનું બી ચૂંટણી કન્વીનર તરીકે નામનું સૂચન કરું છું. રાઘવભાઈ જીતિયાને મારું અનુમોદન છે. ધન્યવાદ. બકુલભાઈ વાઘેલા અહીંયા આવે આગળ. બકુલભાઈ વાઘેલા એમના નામનું સૂચન ચૂંટણી કન્વીનર તરીકે કરું છું. કેશવભાઈ સોલંકી એમને બી ચૂંટણી કન્વીનર તરીકે એમના નામનું સૂચન કરું છું. બતાસો તમારી જગ્યા પર. કેશવભાઈનું જે આનું નામનું સૂચન કર્યું છે એનું અનુમોદન આપું છું. આપણે વાઘેલા સાહેબ એમને બી એક વિનંતી કરીશ કે ચૂંટણી કન્વીનર તરીકે અમારી સાથે કામ કરે. સારા એવા અધિકારી છે, એમના અનુભવનો લાભ સમાજને મળશે તો એમના નામનું પણ ચૂંટણી કન્વીનર તરીકે નામ સૂચન થયું. અને હવે પછી જે કોઈ સ્વેચ્છાએ પોતાની રીતે ચૂંટણી પંચમાં કામ કરવા માંગતા હોય તો આ ટીમ સાથે જોડાય અને કામ કરે. તો આજે આપણે આ ચૂંટણી પંચની બી રચના કરવામાં આવી છે, એને આપણે સામૂહિક હાથ ઊંચા કરીને મંજૂરી આપીએ એટલે આપણો આ ઠરાવ થઈ જાય. ચૂંટણી પંચ જાહેર થઈ ગયું છે. એના બે ફોટા લેજો. હાથ ઊંચો રાખજો બધા. ધન્યવાદ. રાજેશભાઈ આપણા જયસિંહભાઈ પરમાર પાસે પોતાનું નામ અને મોબાઈલ નંબર આપી દે જેથી કરીને અને આ એક ઠરાવ આપણે મૂકવાનો છે. આવો ને અહીંયા આવો મામા. હવે પછી આપણી વચ્ચે હું જ્યોતિબેનને વિનંતી કરીશ, કાંજીભાઈ બોરીચાને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ બોલશે. કાંજીભાઈ બોરીચા. હાલો, જય મિત્વા. મને ચૂંટણી પંચનો બહુ કડવો અનુભવ છે. જે કોઈ ચૂંટણી પંચ પછી છે પોતાની આખું છે એનો કે જે કે આજે જયસિંહભાઈ પરમાર ગઈ વખતે એને પોતાની સેશન પોતે હોય જેવું વર્તન કર્યું એટલે હું કોઈ નો કરા નિકાલ ચૂંટણી લાવી જોઈએ. કારણ કે આ બધા પછી પોતાના મનમાં નીકળ હશે. ઓછી વાત છે, મને અનુભવ છે જયસિંહભાઈનો. કાંઈ પણ લઈને આવીને તો આમ છે તે પછી ટીએન સેશન જેવી વાતો કરે છે. એટલે કોઈ છે મહેરબાની કરી અને આ મંચ પર હું જાહેર કરું છું તો રવિ દાલિયામાં હિંમત હોય તો એ જ્યોતિબેન રાઠોડનું જે
વોટ્સ પર નામ બોલતો હતા આમાં આવીને ચર્ચા કરે આપણે ટેબલ પર ગયા જેથી રવિ દારિયાએ મને કોરોના કાળમાં મેં 2 લાખ રૂપિયા આપ્યો 2 લાખ રોકડો આપ્યો સર અને 1 લાખના અસરદાર દિનેશ વાઘના આપ્યો 3.5 લાખ અસરદારનો હિસાબ બધી આ લોકો આપ્યો છે અને માણસ કહે છે કે હું 1 કરોડ મેં હિસાબ આપ્યો એટલે તું 1,000 નો હિસાબ આપી 1 કરોડ અને આજે બેટા બધા ગયા આપણું બોલવાનું કદાચ છે કાકા હું ડબલ ઢોલકીમાં માનતો નથી જેવો મોઢા પર કહી દેવાનું એટલે આ બધા ડબલ ઢોલકી કરે છે એને પેલા બહાર કાઢો નિખાલસતા ચૂંટણી કરો અને જે કોઈ ચૂંટણી કરતા આવે એ નિખાલસથી ચૂંટણી પર અને રવિ આજે ફરીથી એક વાર ચેલેન્જ આપું છું રવિ દારિયાને કે તારમાં હિંમત હોય તો ટેબલ પર બે અને ચર્ચા કર તારમાં જો હિંમત હોય તો જ્યોતિબેનના વોટ્સઅપ પર હાજર ન કર કારણ કે સમાજની દીકરી છે કોઈની હોવાળો માણસ છે તમે આવો સામે બેહો ચર્ચા કરો જો તમારામાં હિંમત હોય તો અરે બરખાત ઓલરેડી થઈ ગયા છે 1 મિનિટ હમણાં જે રાજેશભાઈ જે ઠરાવ મૂક્યો કે આજનો આ ચૂંટણી પર બરખાતા એટલે આપણે ઓલરેડી છેટી કમીને બરખાત તમને કરી નાખ્યા તમે કરનાર કોણ મને કહો ના ઓલરેડી બરખાત કરી નાખ્યા છે તમે કોણ અત્યારે આ ચલો પાસ કરવામાં તમને કોઈ અધિકાર જ નથી સમજ્યા તમને કોને પાવર આપ્યો રાજેશભાઈને કોને પાવર આપ્યો આ રાજેશભાઈ મારી બાજુમાં ઉભા છે મારા સગા ભાણેજ છે 1 મિનિટ મારા સગા ભાણેજ છે હું એક કોરોના કાળ દરમિયાન એક લિસ્ટ હતું કે ભાઈ જેણે એટીએમ પેટીએમ કર્યું એનો લિસ્ટ માંગવા માટે હું સહી કરાવાય આ માણસ એવી રમત રમ્યો કે એને રવિ દારિયાનો ફોન કર્યો ઓલો બેઠો કે મને ફોટો મોકલાવો તારે સહી કરી કારણ મને ચેકમાં સહી નહોતી જોતી હાથની સર એટલે આવી રમતો તમે રમો છો પેલા તમે ચોખ્ખા થાઓ પછી બીજાને કરો તમે કોઈ ચોખ્ખા નથી સમજ્યા કાકા હું તો ચેલેન્જ કરું છું મને અત્યાર સુધી નથી પ્રેમ ગોહિલે હિસાબ આપ્યો કે નથી જસીન પરાએ આપ્યો કે નથી મને આ પીકે મારું વખતે હું છું ખજાનચી હતો અને પીકે મારું વખતનો મારા આ બધીના અનુભવ છે કાકા હું કોઈ વાવછર કે પૈસા આપતો નથી તો આ રાજેશભાઈ આવી રમત રમી ગયા એટલે જે કપટી રમત રમાય એની આજે આપણું બનતું જ નથી જો હમણાં મેં જાહેરમાં વિરોધ કર્યો હમણાં હું બેઠો તો મારી સીટ પર મેં જ્યોતિબેન સીટ ખાલી કરી આપી પપ્પુભાઈને આવીને બેસી ગયા એટલે એનો કશું તો હટતા નથી એટલે આવી તમને બોલવું હોય આવી તમને ખુરશીની લાલચ છે અરે આજે બસે કાંઈ નહીં તમને આવી ખોલે છું લાલચ છે હા રામા તમે બહાર પડો ના આવો ને અમારી આમાં તમારમાં હિંમત હોય તો આમાં બેહો ટેબલ પર બેહો ચર્ચા કરો સમજ્યા હજી તીસરી વાર આપું છું કે હાલો 1 મિનિટ શાંતિ આ જે વડીલશ્રીએ જે બળાપો કાઢ્યો આ જ આપણી મીટિંગની સફળતા છે આનું નામ જ લોકશાહી છે આપણો જે આપસમાં જે કાંઈ બી જો મતભેદ છે એકબીજાના મતભેદ નથી આપણા એટલે જે કાંઈ બી છે બરોબર છે આપણે 2 ઠરાવ મંજૂર કર્યા છે રાજેશભાઈ આગળની કાર્યવાહી કરશે ધન્યવાદ થોડી આપણે આ ઠરાવમાં મુખ્ય વાત રહી ગઈ કે કોઈ પણ સંસ્થા હોય એમાં પ્રમુખ મહામંત્રી અને ખજાનચી હોય છે અને ક્યારે પણ કોઈ પણ વ્યવહાર કરવો હોય તો એ ત્રણેયની મંજૂરી લઈને વ્યવહાર થતો હોય છે તો
જો કદાચ મેં એ વખતે પ્રમુખશ્રીને ફોન કરીને જણાવ્યું અને એમની મંજૂરી લીધી હોય જરૂર નથી પિક્ચર પર ન ચર્ચા કરતા કાનજીભાઈ બોરીચાને હું કરી તેઓ બે શબ્દ છે હાલો હાલો સર્વ વડીલો અને મારા ભાઈઓ બહેનોને જય ભીમ જય મેઘવાળ. આજે અહીંયા આપણે એટલા માટે ઉપસ્થિત થયા છીએ કે મુંબઈ મેઘવાળ પંચાયત એ આપણી માતૃ સંસ્થા છે અને માતૃ સંસ્થાને લઈને કોઈ અહંકારી માણસ હું કહી શકું ન, કારણ કે પહેલાં મારી જે લડાઈ હતી એ સિસ્ટમની સાથે હતી. સિસ્ટમથી લડતા લડતા પ્રેમભાઈ ગયા, જે કે પડાયા ગયા, અને અત્યારે હાલમાં રવિકુમાર ધારિયા, એને કદાચિત બહુ અહમ છે એના પોતાના ઉપર, પણ એ માણસને બોલવાની જરા પણ લાયકી નથી. કોના સાથે કેમ બોલવું, સામે કોઈ વડીલ છે, સ્ત્રી છે, શું છે, કંઈ સમજમાં એના આવતું નથી અને પોતે એવો બનીને બેસી ગયો છે. અને ગઈકાલના વિડીયોમાં મેં જોયું કે એ પોતાની બરાબરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સરખાવે છે, તો એના જૂતીના લાયક નથી મારા ભાઈ. તો આ બધું બોલવાનું કરવાનું બંધ કર. અને જેવી રીતના કોળીદાસભાઈ ગોહિલ બોલી ગયા કે તારામાં હિંમત હોય તો ટેબલ પર આવીને બેસ, પણ હવે ટેબલ પર આવીને બેસવાનો સમય જતો રહ્યો. તારો અન્યાય સમાજની ઉપર એટલો વધી ગયો છે, તો આજે પણ અમે તારી સામે લડત આપવા માટે ઊભા છીએ અને ભવિષ્યમાં પણ તારી સામે હું ઊભી રહીશ. હું થોડુંક એક તમને કહેવા માંગુ છું કે 2007માં તુલસીવાડીમાં ઇલેક્શન હતું, ત્યારે અમારા સહપાઠી કાંતિભાઈ સોલિયા એમણે નોમિનેશન દાખલ કરેલું અને એમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલું. એ સમયમાં અમે પહેલાં ચેરિટી કમિશનરમાં ગયેલા, ત્યારે મને હજી બી ધ્યાન છે કે મુંબઈ મેઘવાળ પંચાયતને 17,000 રૂપિયાનો ફાઇન પડેલો અને જયસિંહભાઈ ખીમજીભાઈ પડાયાએ ભરેલો. એટલે સમાજમાં દાનવીરોને આજે મારી અપીલ છે કે તમારા દાનના પૈસા ક્યાં જાય છે એ તમે એ લોકોના પાસે હિસાબ માંગો. આજે એ માણસ વોટ્સઅપ પર લખે છે કે 1.5 કરોડ દેખાડાવીને 1.5 કરોડ દેખાડતું. અરે 24 લાખ તારા અમે લોકોએ જ્યારે ફ્રીઝ કરાવે એમાં તું એટલો ઊંચો નીચો થાય છે, 1.5 કરોડમાં તારી વાત ક્યાં ગઈ? આજે એ વ્યક્તિ અગર મારું નામ લઈને કહેતો હોય કે જ્યોતિ દિનેશ રાઠોડે અને મારી ટીમ ગઈ છે, તો સાચી વાત છે. ગંગાબેન બારી અહીંયા હાજર છે. જ્યારે હરીશભાઈ ચોપડાના નેતૃત્વમાં આ ઇલેક્શન થઈ રહ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે તમે જેટલી બી આ સિસ્ટમ બનાવી છે, તમારી બધી સિસ્ટમ ખોટી અને બેકાર છે. આ સિસ્ટમ તમે સુધારો. આ સિસ્ટમ સુધારવાના અનુસંધાનમાં જયસિંહભાઈ પરમાર, તમને પણ ધ્યાન છે, તમે એ સમયમાં કહેતા હતા જ્યાં જવું હોય ત્યાં જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. એટલે અમે લોકો આ કોર્ટમાં ગયા અને આ અન્યાયની ખિલાફ આજે અમે ઊભા છીએ. તમે લોકો તો સમાજના દાનવીરો છે, પૈસા આપવા માટે અને તમારા વકીલો ઊભા રાખો છો. અમે તો અમારા ખિસ્સાના પૈસાથી લડીએ છીએ. આજે કોઈ અમારી પર 1 રૂપિયાનો આક્ષેપ નહીં કરી શકીએ. અને આજે અગર એમ કહેતા હોય કે ભાઈ એક ઇન્ડી કરીને આ સંગઠનને એણે નામ આપ્યું ગઈકાલે કે બધા લોકો ભેગા થયા, તારામાં એવી કોઈ લાયકાત નથી કે આ કોઈ ઇન્ડી ફંક્શન અમે લોકો અહીંયા જનરેટ કરવી. અને તું હવે સામે આવી જા અને સરેન્ડર થઈ જા. તારો સીઆર રિજેક્ટ થયો અને તારો સીઆર રિજેક્ટ થયો ને એમાં મને બહુ આનંદ થયો. તું વિડીયોમાં બોલ્યો, હવે આજે એનું ટોચડાઈ કરીશ. હવે એના માન સન્માન દેવાના માણસ લાયક નથી. એટલે હવે હું તને કહું, તું ઘર ભેગો થઈ જા ભાઈ. તારું કામ અહીંયા પતી ગયું છે. બાકીના બધા ઘણા વક્તાઓ ઘણું બધું કહી ગયા. એકચ્યુઅલી મારે ઘણું કહેવાનું હતું, પણ સભા પણ બહુ લેટ તમે ચાલુ કરી, એટલે હવે કોઈનો વધારો સમય લેતી નથી, કારણ કે લોકો દૂર દૂરથી આવ્યા છીએ. આ જે મોહિમ છેડી છે એના અંદર તમારા બધાનો સાથ સહકાર મારે જોઈએ છે. જય ભીમ. વક્તા છે જયસિંહભાઈ પરમાર. આજની સભાના અધ્યક્ષ પ્રવીણભાઈ પડાયા,
ઉપસ્થિત સર્વ મારા જ્ઞાતિજનો, ભાઈઓ બહેનો, મિત્રો, આજે આ મિટિંગની જ્યારે ચર્ચા થઈ મારા કાને વાત આવી, કારણ આ તો ઘણી વખતથી ચેરિટીના વગેરે વાદ વિવાદ ચાલુ હતા અને જે કે પડાયા પ્રેમ ગોહિલ ત્યારથી ચેન્જ રિપોર્ટ ત્યાં એક્સેપ્ટ થયા નહોતા ચેરિટીમાં અને એને ઇમ્પ્લિમેન્ટ મળી નહોતી કે આ લોકો કોઈ એને પાઠપુરાવો કર્યા નહીં. એવું કાંઈ ને કાંઈ ગંભીર ભૂલોના કારણે આખી મેઘવાળ પંચાયતનું જે બેનર છે એ ચેરિટીમાં ખૂબ જ ખરડાયું. એનું ઘણું બધું અત્યારથી દુઃખ હતું અને એની પર આખું મીંડું વાળી દીધું રવિ ધારિયાના પણ ઘણા બધા એમને જે કાંઈ મહત્વાકાંક્ષી કાર્યો કર્યા એ ખૂબ જ લોકોમાં અસંતોષ, ભય અને એક ડરનું વાતાવરણ પેદા કર્યું હતું અને 2-3 દિવસથી તો હું ઘણું વધારે એમની ચર્ચા થઈ રહી હતી એની વાત. તો મારા વાત આ મંચ પરથી ઉપસ્થિત સર્વ પદાધિકારીઓ અને લોકોથી મને વિનંતી કરવા કે તમે આ સભામાં આવો, ચૂંટણી પંચ તરીકે તમે ફરીથી એ પદનો સ્વીકાર કરો અને આ કામકાજ તમે જવાબદારી ઉપાડી લો. તો એ રીતે આજે હું તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. બીજી વસ્તુ કે આજે ખરેખર ચૂંટણી કરવી એટલે ખૂબ જ કઠિન છે, કારણ બધા વિસ્તારમાં આપણા લોકો જે એક સાથે એક જ વિસ્તારમાં રહેતા હતા આજે બધા વેર વિખેર થઈ ગયા છે. એ લોકોને ભેગા કરીને એ લોકોની નામાવલી કરવી એટલે ખૂબ જ એ લોટાના સણ્યા થવા જેવું છે. એટલે મારી સામે ફેરાતો એ એક પડકાર છે. બીજી વસ્તુ, કામની જવાબદારી આપી તો હું ના પણ નથી પાડી શકતો, અને અત્યારે હવે આપણી ઉંમર થવા આવી એટલે આપણે એટલું પહેલાં આપણે દોડી શકતા હતા બધું કાંઈ પણ કામ કરે, ગંગાબેનને ખબર છે. પણ અત્યારે તે છતાં તો સમાજનો તટસ્થ અને સત્ય અને વ્યવસ્થિત ન્યાય મળે અને સારું ઇલેક્શન થાય અને કોઈ ગલત કામ ન થાય. કારણ આ પહેલાં પણ રવિ ધારિયા વખતે મને ઘણું બધું સંભળાનું તો એ ઘણું બધું ઉલટું સુલટું થયું. આપણી હયાતીમાં એવું આપણે ખોટા કામ નથી થવા દીધા. કોઈ ઠરાવના અમલમાં આપણે થોડી કડકાઈ રાખી હતી મેં, જે સમાજમાં ઠરાવ થાય છે એને ઇમ્પ્લિમેન્ટ તો થવી જોઈએ ને. એને ઇમ્પ્લિમેન્ટ ન થાય, અમલ ન થાય તો એને ઇલેક્શનનો કોઈ મતલબ નથી. એટલે એ રીતે મેં મારું સ્ટેન્ડ રાખ્યું હતું, પણ એમાં ગલત ગણેલા થઈ ગઈ અને મારી કોઈ વ્યક્તિગત સાથે કાંઈ નથી. હવે બીજી વસ્તુ કે આ જે ઇલેક્શન કરવી છે તો એના 4-5 વખત ઢરડીટ કરવી હોય, 18 વર્ષની ઉંમર, આ બધા વેર વિખેર બધા થયેલા બધા ભેગા કરવા, 18 વર્ષની ઉંમરના માણસોને ગોતી. બીજી વસ્તુ, સ્થાનિક પંચાયતમાં આપણી સમાજની એક જ પંચાયત નથી હોતી, બીજી જે ઘણી બધી પંચાયતો છે. જે આપણે રોહિદાસ છે એ લોકોના 3-4 પંચાયતો છે. તો આ બધી વસ્તુને એ લોકોને ગોતીને એ લોકોના આપણા માણસોની યાદી બનાવવી એ એક પડકારરૂપ છે. એટલે એની અંદર ગલત ન થાય, પણ એને હું કહી દઉં છું કે સ્થાનિક પંચાયતની અંદર જવાબદારી છે, ચૂંટણી પંચની નહીં. ચૂંટણી પંચ દરેક એરિયાના માણસોના મેઘવાળને વણકરને ઓળખતા નથી. એટલે આ ચૂંટણી પંચનો આ પહેલાં એક ઠરાવ કરવામાં મહત્ત્વનો, અને જે લોકો જ્યાં રહેવા ગયા છે એ લોકોના સ્થાનિક પંચાયતના જે કાંઈ જે બચ્યા હોય એ લોકોનો કોન્ટેક કરે, એ લોકોનો એડ્રેસ લઈ લે, ફોન નંબર બધું લઈ લે અને એ રીતની યાદી મને આપવાની કોશિશ કરો તો વધુ સારું. નહીં તો એ લોકો મને બોલે છે, હું ત્યાં જઈને કલેક્ટ કરી નહીં તો આપણે ચૂંટણી પંચના જે માણસો છે એને આપણે કરશું. પરંતુ મુંબઈમાં આજે ખૂબ જ કઠિન કામ છે, એટલે એમાં આપણને બધાનો સાથ સહકાર જરૂરી છે. અને એટલે હું બે વાત મૂકીને હું મારો મંતવ્ય પૂરું કરું. જય ભીમ. ધન્યવાદ પરમાર સાહેબ. હવે પછી મહિલા દક્ષતાના ગંગાબેન બારિયાને વિનંતી કરીશ કે ટૂંકમાં પોતાના વિચારો રજૂ કરે. જય મેઘવાળ. સ્ત્રી કેળવણીનો પાયો નાખનાર સાવિત્રી જ્યોતિબા ફૂલે, મહામાનવ જેણે આપણને આ સંવિધાનની સાથે લીધા છે અને આપણને બધા હક અપાવ્યા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, વીર મેઘ માયા જે સમાજમાં આપણને જીવતા શીખવાડ્યું, આ બધાના ચરણોમાં મારા કોટી કોટી વંદન.
આજની સભાના અધ્યક્ષ તેમજ મહાનુભાવો જે મંચ પર બેઠેલા અને અહીં આવેલા સભામાં હાજરી આપનાર, સાંભળનાર શાંતિથી ભાઈઓ અને બહેનો, અમારી મેઘ મહિલા દક્ષતાની બહેનો પણ આવી છે, આ બધાને હું મારા જય મેઘવાળ કહું છું. ખાસ બરાબર છે કે બહુ ટાઈમ થઈ ગયો છે, સમય થઈ ગયો છે, બહેનો દૂરથી આવી છે એટલે નથી. હા, પણ એમાં હું સમય નહીં કાઢું, કેમ કે 1989માં જ્યારે ઇલેક્શન થયું હતું ત્યારે હું મારા નાના બાળકોને લઈને ત્યાં ગઈ હતી અને બહેનોને પણ મતદાનનો અધિકાર હોવો જોઈએ તેના માટે મેં અવાજ ઉઠાવ્યો હતો. ફક્ત ભાઈઓને મતદાન હતું અને એ પણ 10 રૂમ દીઠ એક જ માણસ મતદાન કરી શકે, આ બધો કાયદો હતો. એના પછી મેં અવાજ ઉઠાવ્યો હતો. એના પછી મને બંધારણ સમિતિમાં લેવામાં આવી. 1989માં જ્યારે પ્રેમભાઈ ચૂંટાઈને આવ્યા એના પછી બંધારણ સમિતિમાં લેવામાં આવી, પરંતુ એને પછી તો નામ અમારું વિખાઈ ગયું, ક્યાંય વિસરાઈ ગયું છે. એના પછી જ્યારે હવે હું છેલ્લો જ અનુભવ બોલું છું, કેમ કે બહુ વખત થઈ ગયો છે. જે ઇલેક્શન ચૂંટણી પંચમાં મને રાખવામાં આવી તો હરીશભાઈ ધારિયા હેડ હતા, અમે લોકો એમના હાથ નીચે કામ કરતા હતા. પણ ખાસ મારું કહેવાનું છે કે ચૂંટણી પંચથી જ્યાં તમે કામ કરશો તેનાથી કેટલા દૂર તમારે લોકો પોતાના બેનરો લગાવી શકે, શું કરી શકે, કેમ કે મને આનો બહુ અનુભવ થયો છે. જે બેન લોકોએ ત્યાં કંઈ ક્રિકેટ મેચ લગાવી હતી, એ કર્યું હતું અને મેં પૂછ્યું તો મને તરત ફોન પર કહેવામાં આવ્યું તમે ક્યાં ત્યાં કાયદો લગાવ્યો હતો. એટલે આના નિયમો કરવા જરૂરી છે. ચૂંટણી પંચ વખતે જ્યારે અમે ઘરે ઘરે લોકોના મેમ્બર બનાવવા ગયા હતા, અમે અમારા ઘરના સમય, પૈસો આ બધું અમે વાપર્યું છે, ત્યારે અમને ના કહેવામાં આવ્યું હતું કે તમે લોકો આ કરો નહીં. મારે આ સમાજની અંદર બધાને સાથે રાખવા છે, એટલે હું કોઈનું નામ નહીં લઉં, ધ્યાન રાખજો. હું ગંગાબેન બારિયા છું, હું બધાની સાથે છું, અન્યાયની સાથે નથી હું. અને ખરેખર આજે 5 વર્ષ થઈ ગયા છે. જે ભાઈએ કહીને ખોડુભાઈએ કે તમે કોણ રિજેક્ટ કરનાર, તમે કોણ એ કરનાર, સાચી વાત છે. હું આ વસ્તુને માન્ય કરીશ કે આજે 5 વર્ષ થઈ ગયા છે. તમારે મોઢામાંથી બોલવું જોઈએ કે ભાઈ આ પૂરું થઈ ગયું છે અને ચાલો એક જાહેર સભા લઈ લઈએ. તો 6 વર્ષ થઈ ગયા છે, તો આજે એક જાહેર સભા લઈ લઈએ, આ સમય છે. અને પ્રેમભાઈ ગોયલના શબ્દો હતા કે સમાજના મંદિરમાં આવવા પહેલા રાજકારણના પગરખા બહાર ઉતારવાના. પણ આજે આપણે રાજકારણને માં જઈએ છીએ ને સમાજનું નામ લઈએ છીએ, આ બરોબર નથી. સમાજના લોકોને સાથે રાખવા પડશે. તો સમાજની અંદર ઘણા બધા રાજકીય પક્ષો છે, બધા એમ કરે છે આ અમારા સમાજનો નથી, આ અમારા પક્ષનો નથી. સમાજને સાથે રાખવો હોય તો તમારે રાજકારણ પગરખા બહાર ઉતારો અને સમાજની એકતાને રાખો. મારે ઘણું બોલવું છે, પણ કાંતિભાઈનું કહેવાનું છે બરાબર છે. ક્યારથી આપણે બધા બેઠા છીએ અને જે કોઈ ચૂંટણી પંચમાં કામ કરો અને જે પૈસા, આજે હું પાછી ફરી બોલું છું કે અમે ઉઘરાવતા હતા ઘરે ઘરેથી આઈ કાર્ડના 25 રૂપિયા કે અમે એમાં ખર્ચો કરી શકીએ. અમે શનિવારના આખી નાઇટ કામ કરતા હતા અને રવિવારે. આજે આર્થર રોડ વેલફેર સેન્ટરનો અમે ઉપયોગ કર્યો હતો. મેં કોઈની પરમિશન નથી લીધી. ત્યારે એમ કહેવામાં આવ્યું તમને નહોતું કામ કરવું છોડી દેવું હતું. અરે આખો આર્થર રોડ મારી જન્મભૂમિ, જે લોકોએ કોઈ જાતનો વિરોધ નથી કર્યો, જે લોકો સવારે બેનો પાણી ભરતે અત્યાર સુધી તું બેઠી છે, અત્યાર સુધી તમે લોકો છો, હા, એ લોકોએ કહ્યું. અને આ મારી જન્મભૂમિ, મારી કર્મભૂમિ, આનો મને ગર્વ છે કે અહીંયા જ ઇલેક્શન થયું, અહીંયા જ આ બધું થયું. અને આજે ફરીથી બધા એક થાવ અને ફરીથી આપણે બધા સાથે આવ્યા છીએ. તો જેમ બને તેમ કોઈની, અને હું ખાસ જ્યોતિબેન કાંજીભાઈ મારું અને જે કમિટી છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. શું કામ? એ લોકો 2011થી કેટલી બધી વાદ વિવાદ થતા હતા, એ લોકોને કેટલું સહન કરવું પડતું હતું. અને આજે તમે સમાજમાં જાઓ છો તો ચંદા ઉઘરાવો છો. એ લોકોએ ક્યારેય કોઈની પાસેથી પૈસો નથી માંગ્યો કે અમને આજે કોર્ટમાં જવું છે, અમને આ કરવું છે. એટલે હું એમને એમ નથી કહેતી કે મારે હું એને એ કરું છું, પણ એમણે જે કાંઈ ધીરજ ધરી છે અને અત્યાર સુધી જે એમણે કામ કર્યું અને એમણે સીધા આવી ગયા કે નહીં, ઘરે ઘરેથી બધા લોકોને મત આપવાનો અધિકાર જો અપાયો હોય તો આ કમિટીએ અપાયો છે. એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીં મારા 2 શબ્દો પૂરા કરું. ભલે હાર કે જીત મહત્વની નથી મનીષાબેન,
પણ તમે જે આપણા સફાઈ કામદારોનો જે અવાજ ઉઠાવ્યો એ બદલ હું તમને સેલ્યુટ કરું છું. અને આવી જ રીતે તમે સમાજનું જે યાદ અપાવી છે આ લોકોને, કારણ કે આ લોકો આપણી સમાજને ગણકારતા જ નથી. તો આ રીતે તમે આપણી સમાજને નોંધ લેવડાવી છે એ બદલ અમે આ મંચ પરથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ મનીષાબેન. હવે પછીના વક્તા છે કાંતિભાઈ સાંડીસ. એમને વિનંતી કરીશ કે એમના વિચારો ટૂંકમાં રજૂ કરે અને ત્યાર પછી સભા અધ્યક્ષનું પ્રવચન રહેશે અને ત્યારબાદ પ્રશ્નોત્તરી જે કાંઈ બી કોઈને હોય તો એ પ્રશ્નોત્તરી રહેશે. તો બધા આ વક્તવ્ય પૂરું થાય એટલે પોતપોતાની જગ્યા પર બેસીને પ્રશ્નો. ધન્યવાદ. હરિઓમ. જય રામાબીર, જય ભીમ. આજની સભાના અધ્યક્ષ મહોદય, આજની સભાના સર્વે મંચ પર ઉપસ્થિત મહાનુભાવો અને લોકશાહીને જીવંત રાખવા માટે આવેલા સર્વે મહાનુભાવો, માતાઓ, બહેનો, આજે 50-70 વર્ષના ઇતિહાસમાં આપણી એકમાત્ર માતૃ સંસ્થા મુંબઈ મેઘવાળ પંચાયત રજીસ્ટર નથી અને રજીસ્ટર થયા પછી પણ જેટલી પણ ચૂંટણીઓ થઈ એ ચૂંટણીઓમાં સમાજના આગેવાનો પોતપોતાની રીતે ઉમેદવારી નોંધાવતા હતા અને ચૂંટણીઓ થઈ ગયા પછી એકબીજા રાગ અને દ્વેષ રાખ્યા વગર એકબીજાની સાથે સમાજના હિત માટે ખંભા સાથે ખંભા મિલાવીને કામ કરતા હતા. પરંતુ આજે 70 વર્ષના ઇતિહાસમાં જો કાળામાં કાળો ઇતિહાસ કોઈ રચાણો હોય તો એ છે 2018ની ચૂંટણીનો. એનું કારણ છે કે 2018ની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી પ્રબંધક બનેલા હરીશ ચોપડા અને એકમાત્ર છે એની પેનલને પણ કોઈને હવા પણ આવવા ન દીધી એવી સમાજની સાથે ચીટિંગ કરનાર અને બોગસ મતદાન કરીને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જબરજસ્તી મુંબઈ મેઘવાળ પંચાયતની ખુરશી પર બેસનાર રવિભાઈ ધારિયા, આ બે લોકોના કારણે આખી સમાજમાં કાળો ઇતિહાસ રચાઈ ગયો છે. હરીશભાઈ ચોપડાને અને રવિભાઈ ધારિયાને એક ચૂંટણી પંચને અને એક પેનલમાં ઉમેદવારી કરી હતી તેને એ બંનેને સારામાં સારી મુંબઈમાંથી ટીમ મળી હતી અને એવી ટીમ હતી કે સિંહણ બચ્ચા એકે હજારા, કુકડ બચ્ચા લાખ, લાખે અંધારા. બંને પાસે એવી ટીમ હતી અને ખરેખર જો એકદમ નિષ્પક્ષ રીતે અને કોઈ પણ જાતની ગડબડ થયા વગર જો ચૂંટણી થઈ હોત તો એમાં કોઈ જાતનો વાદ વિવાદ હોત નહીં. એ ચૂંટણી પછી 4.5 વર્ષ સુધી આ લોકો 2011 થી ધર્માદા આયોગમાં છે અને અમે 4.5 વર્ષથી ફક્ત એક જ વિષય લઈને મુંબઈ મેઘવાળ પંચાયતને નુકસાન થાય એ પ્રમાણે નહીં, પણ આ લોકો જે વિષયને લઈને 2011 થી ધર્માદા આયોગમાં છે બસ એ જ વિષયથી કે 2018ની ચૂંટણીની પ્રક્રિયા પણ બરોબર પાર થઈ નથી. એમાં આજ મંચથી બંને ગ્રુપ ઠગાઈ ગયા. જોજો તમે, બંને ગ્રુપ ઠગાઈ ગયા. એક તો ચૂંટણી પંચનું ગ્રુપ પણ ઠગાઈ ગયું અને એક રવિ ધારિયાની સાથે ઉભેલા તમામે તમામ હોદ્દેદારો પણ ઠગાઈ ગયા. કેવી રીતે ઠગાઈ ગયા? આજ મંચથી, આજ મેઘ ભવનમાં અમે ને પ્રેમભાઈ અમારી ટીમે હરીશભાઈ ચોપડાને એ માટે ચૂંટણી પ્રબંધક બનાવ્યા હતા કે તે સારા એવા શિક્ષિત છે અને એમણે
જે આપણી ગવર્મેન્ટની જે ચૂંટણીઓ થાય છે તેમાં તેઓ સહભાગી થઈને સારો અનુભવ લે છે, એટલે તેમને ચૂંટણી પંચ બનાવ્યા હતા. એ વખતે એમને પ્રેમભાઈને અમારી ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે પૂરેપૂરું જે લોકો ધર્માદા આયોગમાં ગયા છે ને એમને જે પેટમાં દુખાવો છે કે આપણી ચૂંટણીની પ્રક્રિયા બરોબર નથી થતી, એ પૂરેપૂરી રીતે કાયદેકીય રીતે ચૂંટણીની પ્રક્રિયા પાર પડવી જોઈએ. એને અમને જાહેરમાં ખોટું આશ્વાસન આપ્યું. અને આ જ મંચથી આજે હું યાદ અપાવી દઉં, આ વિડીયો રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે, બહુ જરૂરી છે. એ ભૂતકાળની તમને હું યાદ અપાવું છું. આ જ મંચથી હરીશ ચોપડાએ એમ કીધેલું હતું કે અમે લોકોએ ચેરિટીમાંથી પણ પરમિશન લઈ લીધું છે અને હવે કાયદેકીય ચૂંટણીની પ્રક્રિયા પૂરેપૂરી રીતે પાર પડશે. પરંતુ આપની જાણ ખાતર ચૂંટણી થઈ ગયા પછી આરટીઆઈ નાખવામાં આવી તો આપણે સૌને ખબર પડી કે ધર્માદા આયોગમાંથી કોઈ પણ જાતનું પરમિશન લેવામાં આવ્યું નહોતું. એનું કારણ છે કે ચૂંટણી પંચને પણ નથી ખબર હરીશ ચોપડાનું રિમોટ રવિ ધારિયા અને જેકે મારુના હાથમાં હતું. રવિ ધારિયા અને જેકે મારુ જે પ્રમાણે ફોન કરીને કહેતા હતા અને જે પ્રમાણે એને જેટલું પાણી પીવડાતા હતા એટલું જ પાણી એ પીતા હતા. વાલા મિત્રો, સંતોએ કીધું છે કે કબીર આપ ઠગાઈએ और न ठगिए कोई, आप ठगे सुख उपजे और ठगे दुख होई. એટલે હરીશ ચોપડાની સાથે અને રવિ ધારિયાની સાથે જે લોકો ઠગાઈ ગયા છે એ તો અજ્ઞાનતામાં ઠગાઈ ગયા છે. એને નથી ખબર કે આ સમાજના મોટામાં મોટા ઠગ છે. એટલે જે કાંઈ પણ પાપ અને પુણ્ય નડશે તે રવિ ધારિયા અને હરીશ ચોપડાને આવનાર ચૂંટણીમાં ચોક્કસ લડવાનું છે. અરે આજ સુધી તો 4.5 વર્ષમાં ઘણી વાતો થઈ અને આપ જાણો છો કે આજે મહાલક્ષ્મીમાં રવિ ધારિયા અને હરીશ ધારિયાની સાથે સમાધાન કરવું કે વાતચીત કરવી એટલે મહાલક્ષ્મી નહીં, આખી મુંબઈના લોકોમાં એ અસર થઈ જાય કે ભાઈ જે એની સાથે વાત કરે છે કે જે એની સાથે બેસે છે એને કાંઈક ને કાંઈક મળી ગયું હશે, છેક ચાલુ થઈ ગયા હશે, કાં તો એની એને ઝૂંપડું હશે. આ સમાજની માનસિકતા છે. આજે એ લોકોની સાથે બેસવું કે રામ રામ બી કરવા એટલે આપણે ફૂટી ગયા એવું લોકોમાં જાહેર થાય. હકીકતમાં 4.5 વર્ષ સુધી સમાજ જાણે છે કે એ લોકોનું એવું એક પણ કાર્ય નહોતું કે જે લોકોની સાથે સમાધાન કરી શકાય. પરંતુ 2018 ની મર્યાદાને સમય મર્યાદા પૂરી થવાના ફક્ત 6 મહિના બાકી હતા, 6 થી 8 મહિના બાકી હતા. અને અમારી પણ જવાબદારી હતી, કારણ કે રવિ ધારિયા જ્યાં પણ મીટિંગ લે ત્યાં અમારા નામના હમણાં જે વિડીયોમાં બરાડા પાડે છે એમ હિસાબ કિતાબના અને સમૂહ લગ્નના અને આ ને તે ને બધા ખોટા ને આછા ને બધા બરાડા પાડતા હતા. એટલે અમારી પણ જવાબદારી હતી અમારી ટીમની કે ક્યાંક ને ક્યાંક સમાજના હિત માટે આખી સમાજના કહેવા પ્રમાણે આપ સૌ સારી રીતે જાણો છો કે સમાધાન માટે સ્વર્ગીય મરહુમ વાલજીભાઈ કોળી, સ્વર્ગીય પ્રેમભાઈ ગોહિલ, માનનીય આપણા માજી પ્રમુખ જેકે પડાયા, પછી સમૂહ લગ્નના ખજાનચી નારણભાઈ ચીટિયા અને નાલા સોપારાના વેસ્ટના પ્રમુખ રમેશભાઈ કોળી મારી પાસે આવ્યા હતા અને સમાધાનની ચર્ચા કરી હતી. તો એ વખતે પણ એ લોકોનું મેં માન રાખ્યું હતું. પણ રવિભાઈ ધારિયાએ તે કમિટીને સ્વયંભૂ કમિટી કહીને ફગાવી દીધી હતી અને બિલકુલ સમાધાનમાં રસ રાખ્યો નહોતો. એ પછી સમાજના ઘણા લોકોએ પ્રયત્ન કર્યા અને સમાધાન કરવા માટે અમને વિનંતીઓ કરી. તો અમે સમાજના હિત માટે બિલકુલ અમારા જાતમાં કોઈ પણ અહંકાર લાવ્યા વગર, કારણ કે અમે તો સદગુરુ કબીર સાહેબે કીધું છે કે દાસ કા હવન કઠિન હૈ પર मैं तो दासन को दास, अरे दास का हवन कठिन है पर मैं तो दासन को दास, अब तो ऐसा मैं हो रहूं કે મુંબઈ મેઘવાલ પંચાયત કે પાવ તલન કે આસ. મારા મિત્રો, તમે ને આપણે કાંઈ નથી. અરે સત્તા ને સંપત્તિ તો કોઈની રહી નથી ને કોઈની રહેવાની નથી. પણ આજે એક જ માણસ 70 વર્ષના ઇતિહાસમાં એવું ઊંચું ઉડી ગયા છે કે તમે કાલનું એનું ભાષણ પણ જોઈ લો. એ એમ કહે છે
કે 35 વર્ષના ઇતિહાસમાં કોઈએ જે કામ નતા કર્યા એ કામ હું પોતે રવિ ધારિયા કરવા જઈ રહ્યો છે. અને બંધારણનું કામ 27 વર્ષથી તલવાર લટકેલી હતી એ કામ પણ રવિ ધારિયાએ કર્યું. તો રવિભાઈ ધારિયા આપને અને આપની સાથે આપની ઘણી ગાડી ટીમ છે એને કહી દઉં અને આ બાને સમાજને પણ સંદેશ આપી દઉં કે 2017માં સ્વર્ગીય માવજીભાઈ મારું અને મહામંત્રી તરીકે રમણભાઈ ખુમાણ આ લોકોના નેતૃત્વમાં આપણી બંધારણ સમિતિની સુંદરમાં સુંદર કમિટી બની હતી અને આખી મુંબઈમાં એ લોકોએ સભા લઈને બંધારણ સમિતિનો આખો મસૂદો તૈયાર કર્યો હતો અને 2017માં એ મસૂદો પાસ થવાની જ તૈયારી હતી. તો રવિભાઈ ધારિયા અને એની ટીમે સભામાં આવીને તે મસૂદો રદ કરાવ્યો અને બંધારણ પણ થવા દીધું નહીં. અરે એમ કહે છે કે અમે 3 સમૂહ લગ્ન કર્યા. અરે આખી સમાજ જાણે છે કે તમે માત્ર એક જ સમૂહ લગ્ન તમે રેસકોર્સમાં કર્યા છે અને 2 સમૂહ લગ્ન તો તમે જે બિલ્ડરનું જે ગોખલું છે મેદાન ત્યાં તમે સમૂહ લગ્ન કર્યા છે. અરે સમૂહ લગ્ન તો પ્રેમભાઈના નેતૃત્વમાં 3 સમૂહ લગ્ન થયા આખી સમાજ જાણે છે અને છેલ્લે 55 સમૂહ લગ્ન કર્યા અને સૌરા મંડપ પણ ઐતિહાસિક કર્યો એ પણ આખી સમાજ જાણે છે. વાલા મિત્રો, બેંકના ખાતા વિશે પણ હું આપની સામે ખુલાસો કરી ગયો. હવે મહત્વના એક મુદ્દા પર ખુલાસો કરું. કાલે એમણે એમના ભાષણમાં એમ કીધું કે તેઓ પાસે 7000 સભાસદ થઈ ગયા છે. તો આજે ગંગાબેન પણ આ બેઠા છે અને આ વિડીયો દ્વારા મુંબઈના તમામ લોકોને ખબર હશે કે ગઈ વખતે ચૂંટણી પંચે 6 થી 8 મહિનામાં 25000 સભાસદ બનાવ્યા હતા. બરોબર ગંગાબેન? તો એ 25000 સભાસદની સામે જો આ રવિ ધારિયા 3 થી 4 વર્ષમાં ફક્ત 7000 સભાસદ બનાવતા હોય તો એ 30 કે 35% ઉપર પણ નથી મિત્રો. એટલે એને પોતે સમજી જવું જોઈએ. કારણ કે પહેલાના પણ વક્તાઓ કહી ગયા, આપણે પણ સૌ કહીએ છીએ કે સભાસદ અને મતદાર યાદી તૈયાર કરવાનો માત્ર ને માત્ર અધિકાર ચૂંટણી પંચે જ છે. એટલે લોકોમાં એક ગેરસમજ ઊભી થઈ હતી કે રવિ ધારિયાએ બનાવેલા સભાસદોને આવરી લેવાશે કે નહીં લેવાશે. તો મિત્રો, હું આ મંચથી એમ કહી દઉં અને ચૂંટણી પંચને પણ હું વિનંતી કરું છું, બાકી આપને જે નિર્ણય લેવો હોય તે તમે લઈ શકો છો. એ 7000 જે સભાસદ છે એનો પણ તમે સમાવેશ કરી લેજો, મારી એક વિનંતી છે. અને એની સાથે સાથે હું તો કહું છું તમને વધારે મહેનત ન થાય એ માટે જે ગઈ વખતે 25000 સભાસદની જે નામાવલી હતી, જે નોંધણી હતી, તેને આપ એક પણ રૂપિયો લીધા વગર સભાસદ લઈને ચૂંટણી વહેલામાં વહેલી તકે કરાવશો એવી આશા અને અપેક્ષા છે. લાસ્ટમાં કહેવાનું ઘણું છે પણ બસ એક સંતોની સાખી કહીને હું મારું મંતવ્ય પૂરું કરું છું કે शक्कर खिला शक्कर मिले, टक्कर खिला शक्कर मिले, टक्कर खिला टक्कर मिले, नेकी का बदला नेक है, तू बदों की बदी देख ले, ये सागर की मझधार है प्यारे, तू मुंबई मेघवाल पंचायत का बेड़ा पार कर तो तेरा बेड़ा पार है और पार है. वाला મિત્રો, અંતે આપને હું એટલું જ કહું છું કે આજે રવિભાઈ ધારિયાએ જે કાંઈ સમાજમાં તાનાશાહી, ઠોકશાહી, હુકુમશાહી અને રાજાશાહી કરી છે એનું એકમાત્ર કારણ છે. આખી સમાજને હું 2018માં કહેતો હતો ગળા ફાડી ફાડીને, પણ લોકો નથી સમજ્યા. હમણાં ફક્ત ટૂંકમાં એક જ વાક્યમાં કહું છું કે આજે છે મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત, તુલસીવાડી મેઘવાળ પંચાયત અને કેન્દ્રીય પંચાયતને રવિભાઈ ધારિયા અને એની ટીમ એ બાંગમાં રાખવા માંગે છે. એનું કારણ મહાલક્ષ્મી અને તુલસીવાડીના પ્રોજેક્ટમાં થયેલો મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે. એટલે વાલા મિત્રો, હું આપને વિનંતી કરું છું કે મહાલક્ષ્મી અને તુલસીવાડીના પ્રોજેક્ટ વિશે તો આવનાર દિવસોમાં છેલ્લા 20 વર્ષથી હું આની પર અભ્યાસ કર્યો છે અને મેં લડત બી કરી છે. એનો આખો ઇતિહાસ મારું આવનાર ભાષણ ફક્ત ને ફક્ત મહાલક્ષ્મી અને તુલસીવાડીના પ્રોજેક્ટ વિશે હશે. એટલે આટલું કહી હું મારા 2 શબ્દને વિરામ આપું છું. હરિઓમ, અસ્તુ, જય રામાપીર, જય ભીમ. ધન્યવાદ કાંતિભાઈ. હવે આપણે ઉપસ્થિત સન્માનીય મંચ
મારા CWCના સાથીદારો તેમજ સમાજ સેવક લોકપ્રિય પપ્પુભાઈ રાભડિયા, જ્ઞાતિ બંધારણના મહામંત્રી પ્રેમજીભાઈ બોરીચા, કાનજીભાઈ બોરીચા, સુનિલભાઈ બોરીચા, અને આજે બધાની વચ્ચે 2023થી લઈને 24થી લઈને જે ઇલેક્શન માટેની જે ચૂંટણી પંચ નિમવામાં આવ્યા એના મુખ્ય ચૂંટણી કન્વીનર શ્રીમાન જયસિંહભાઈ પરમાર, મંચની સામે બેસેલા સર્વે ભાઈઓ બહેનો તથા વડીલો માતાઓ, ઘણા વક્તા ઘણું બધું બોલી ગયા. આક્રોશ જે રીતે ઠાલવ્યો એવા હુકુમશાહી, ઠોકશાહી, મનમાની કરનારા અને પહેલી જ વખત આ સમાજને એવા ઘમંડશાહી પ્રમુખ મળ્યા એનો હું જાહેર નિષેધ કરું છું. એનું કારણ તમે જે આ સમાજે તમને જે ચેરની ઉપર બેસાડ્યા છે એ ચેરની ઉપર ક્યારે પણ આજીવન સુધી તમારી ઠોકશાહી, મનમાનીશાહી, હુકુમશાહી હાલતી નથી. જે ચેર પર બેસાડ્યા છે એ ચેરને આ સમાજ લાત મારીને તમે ફેંકી દેશે એનું તમને કલ્પના પણ નથી. રવિભાઈ ધારિયા આજે એકદમ ભયભીત થઈ ગયા છે. છેલ્લા 2-3 દિવસથી વોટ્સઅપના માધ્યમથી જ્યારે મારા પરમ મિત્ર, હું આજે મારા પરમ મિત્ર ખાસ કહું છું, કારણ કે સમાજની અંદર અવાજ બુલંદ કરવો હોય ને તો કાંતિભાઈ સાંડીસ. કાંતિભાઈ, આજે હું તમારા અવાજને બુલંદ કરવા માંગુ છું અને ખરેખર દિલથી તમને હું શુભેચ્છા આપવા માંગુ છું. સમાજની અંદર જો કોઈ હુકુમશાહી, ઠોકશાહી કરતો હોય તો એના વિરુદ્ધમાં અવાજ ઉપાડવો જ જોઈએ. એ ભલે કોઈ રવિભાઈ ધારિયા હોય કે મારો સગો ભાઈ પણ હોય. આ સંસ્થા આ સમાજની છે, તમારા કોઈ ઘરાણશાલી કે કોઈ વ્યક્તિની નથી. એને માનપાન આપવું એ તમારું કામ છે. રવિભાઈ ધારિયા, તમે આજ બધા જાણતા છો કે જ્યારે તુલસીવાડી મેઘવાળ પંચાયતની અંદર તેઓ પ્રમુખ હતા ત્યારે આજ પ્રવીણ પડાયા તેમને આગામી કેન્દ્રની અંદર પ્રમુખ તરીકે નિમવામાં તેમનો ઊંચો હાથ હતો. કદાચ મારીથી આ બહુ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે, તે બદલ હું ક્ષમા ચાહું છું. બહુ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ, કારણ કે તે દિવસે જે તુલસીવાડી મેઘવાળ પંચાયતની અંદર પ્રમુખ બનીને બેઠા હતા અને જે રીતે અમને ખોણીએ કોળ લગાવીને આ જે રવિભાઈ કામ કરતા હતા એની અમને કલ્પના નહોતી, અને મને તો નહોતી, પણ મારા સાથી મિત્રોને હદશે કે નહીં મને ખબર નથી. કારણ કે હું આટલો બધો ઊંડો રવિભાઈ ધારિયાની વચ્ચે વયો ગયો કે હું પોતાના મારા ભાઈનો બી વિરોધ કરવા માંડ્યો. આજે તમે આ બેઠા છો, આજે આ તમે આ મેઘ ભવનની અંદર બેઠા છો, એક વખત આજથી 6-7 વર્ષ પહેલા આ એક જાહેર સભા બોલાવવામાં આવી હતી જનજાગૃતિ પેનલના નામ પર. એમાં મને ખબર છે હરજીભાઈ સુરસા અને ઘણા બધા લોકો હાજર હતા, કેશવભાઈ મેઘજી સોલંકી. અમે એ વખતે ઘણો બધો વિરોધીઓ વિશે અમે બોલી ગયા, પણ હું આજે કહું છું એ મારી બહુ મોટામાં મોટી ભૂલ હતી.
જ્યારે જિંદગીની અંદર તમે ભૂલો કરો ને તો એને એક્સેપ્ટ કરતા પણ શીખો, તો તમને આ સમાજ કહેશે કે ખરેખર વ્યક્તિ આ સ્વાર્થી નથી, નિસ્વાર્થ માણસ છે. રવિભાઈ ધારિયા પ્રમુખ પદે તો બેસાડી દીધા અમે. 21 પદાધિકારીઓને અમે ચૂંટીને અહીંયા કેન્દ્રમાં બેસાડ્યા. વિરોધ ક્યાંથી શરૂ થયો કે જ્યારે તેમને કારોબારીની પહેલી મીટિંગ લીધી ભાઈખાના ખાતે, ત્યારે તેમના મોટા બંધુ હરીશભાઈ ધારિયાને જે રીતે સમૂહ લગ્નના ચેરમેન પદે પર તેમનું નામ સિલેક્ટ કરવામાં આવ્યું ને, ત્યારથી તેમનો વિરોધ સ્ટાર્ટ થઈ ગયો. એ વિશે અમને પૂછવામાં પણ નથી આવ્યું ભાઈ, હું તમને સાચું કહું છું. આ કિશોરભાઈ બેઠા, રાજેશભાઈ છે, અમને પૂછવામાં નથી આવ્યું કે હું મારા ભાઈને સમૂહ લગ્નના ચેરમેન પદ બનાવું કે નહીં, એને આ પદ આપવું કે નહીં. આ એમને ઠોકશાહી હતી. ક્યારે શું કરતા હતા એમને અમને કોઈ જાણ નહોતી. હું આજે આ તમને ખરેખર દિલથી, હું ભગવાનથી ડરું છું અને ખરેખર હું સાચું બોલનારો વ્યક્તિ છું. હું અગર ખોટું હશો ને, તમે મને 2 લાફા બી મારી દેશો ને, હું એક્સેપ્ટ કરી લઈશ. રવિભાઈ ધારિયા 5 વર્ષથી ખોણીએ ગોળ ચોપડવાના કામ કર્યા. જે વ્યક્તિની જ્યાં સુધી તેમની જરૂરત હતી ત્યાં સુધી એમની જરૂરત લીધી અને જરૂરત પૂરી થયા પછી તેમને કેવી રીતે હટાવવા એ રવિભાઈ ધારિયાની પાસેથી સમજવું જોઈએ. ભાઈઓ, આ પ્રવીણ પડાયા હિન્દુસ્તાન પેટ્રોલિયમની અંદર નોકરી કરીને 8 વર્ષ, આ 8 કલાક ગાળીને સવારે તમે કહો છો કે હું બોરીવલીમાં રહું છું. આજે હું તમને મારા મોઢેથી નહીં પણ મહાલક્ષ્મી જઈને બી પૂછજો, જે શીતળા માતાનું જે મંદિર છે ને, એ માતાજીના સોગંદ ખાઈને કહું છું કે જ્યાં એ મંદિરની સામે લોકો બેસતા હતા, જે ભાઈ એ કમિટી મેમ્બર, અને હું જ્યારે ત્યાંથી નીકળતો હતો 5:30 વાગે અને 5:30 વાગે ઓફિસ ખોલતો હતો, ત્યારે આ પ્રવીણ પડાયા હંમેશા ઓફિસની અંદર ઝાડુ મારીને, ચીંદી મારીને, પોતા મારીને, ટેબલ મારીને અને પછી બેસતા હતા. નહીં કે હું પ્રમુખ બન્યો અને બેસી જાવ આવીને. જ્યારે બી આવું ત્યારે બી બધુંય વેરાન તેરાણ હોય, આખી ઓફિસને ગંદી કરી નાખે. આ પ્રવીણ પડાયાએ હાથેથી બાથરૂમ પણ ધોયેલા છે. મને કહેવામાં આવ્યું ઘણા લોકો કે તમે ઉપપ્રમુખ છો, તમે શા માટે આવું બધું કામ કર્યું? નહીં, આ છે ને, આ સમાજની ઓફિસ છે, એમાં કામ કરવામાં મને રસ છે, એટલે હું આમાં શરમ નથી રાખતો. ભાઈઓ, 5:30 વાગે આવીને ઓફિસ ખોલું અને રાત્રે 9:30 સુધી ત્યાં ઓફિસમાં બેસું અને પાછી ઘરે રાત્રે 11:30 વાગ્યા સુધી પહોંચી જાઉં અને સવારે પાછો 4:15 વાગે કાંતિભાઈ ઊભો થાવ અને 6:30 ઘર છોડી દઉં. આ મારી રોજીદી, આ મારો ટાઈમ ટેબલ હતો. રવિભાઈ ધારિયાએ જે રીતે તેમની મનમાની, તેની હુકુમશાહી, તેમની ઠોકશાહી ચાલુ કરીને ત્યાર પછી મને એમ થયું કે આ માણસની સાથે કોઈ કામ કરવામાં મજા નથી. સમજ્યા ને? એટલે આવી રીતે ઘણું બધું મારી સાથે થયું છે. મારા મિત્રોની સાથે, કિશોરભાઈ વાઘ, કાંતિભાઈ બારિયા, આ બધાની સાથે થયું છે. એક વખત અમારી ઓફિસની અંદર થોડી બોલાચાલી થઈ ગઈ હતી મને કાર્યાધ્યક્ષ બનાવવા માટેની, અને એમાં રામજીભાઈ કાળાબાગ, કિશોરભાઈ સાથે અમારી બોલાચાલી થઈ ગઈ હતી.
પણ આજના સમયની અંદર હું આજે તમને કહું કે જે હવે 4.5 વર્ષ રહ્યા, 4.5 વર્ષ મુદત પૂરી થઈ, રહ્યા ફક્ત 6 મહિના, ત્યારે તે રામજીભાઈ કાળાભાઈ વાઘને કોણીએ ગોળ ચોપડીને અને એને કાર્યદક્ષ બનાવવામાં આવે છે અને ત્યાં મૂકવામાં આવે છે. કોની વિરુદ્ધમાં? પ્રવીણ પડાયની વિરુદ્ધમાં. એ વખતે તમારામાં તાકાત નહોતી કે પ્રવીણભાઈ પડાયને કાર્યદક્ષ પદ આપવાની. હા, તારે તમારામાં તાકાત નહોતી. તમે એ જ રવિભાઈ ધારિયા આ મોબાઈલના દ્વારા મને બધું બતાવવામાં આવ્યું અને ત્યાર પછી તમારી આખી મોમેન્ટ ચેન્જ થઈ ગઈ. આવા તો કંઈક રવિભાઈ ધારિયાએ કર્યા છે. હવે સમય ઘણો બધો થઈ ગયો છે, મારે અત્યારે આટલું બધું કાંઈ બધું કાઢવું નથી. એ તો સમય બતાવશે એમને, હવે સમય બતાવશે એમને કે જે પ્રમુખ પદની ખુરશી પર બેસીને કેવી રીતે નર્મદા રાખવી જોઈએ એની હવે આ સમાજ એને બતાવશે. આ સમાજ હવે એમને બતાવશે. જે રીતે એને અનલીગલી સભાસદ બનાવ્યા છે એનો હું જાહેર વિરોધ કરું છું. તમને ખબર નહીં હોય, આ જે ચોપડા જે બનાવવામાં આવ્યા છે ને, આ ચોપડા એને નથી બનાવ્યા. આ ચોપડાનું કામ સ્વર્ગીય મોહનભાઈ માવજીભાઈ બોરીચાને આ કામ આપવામાં આવ્યું હતું. અને આ ચોપડા એમના ઘરે દિલાર રોડમાં હતા. ત્યાં બધું જોતો હતો. આની બધી નીતિની ઉપર, આની બધી રાજકારણીની નીતિની ઉપર બધું ધ્યાન રાખતો હતો, બધું ફોકસ કરતો હતો. આ ચોપડા એની જે મોટામાં મોટી બુકો છે ને એ ત્યાં મોહનભાઈ માવજી બોરીચાના હસ્તે આ બનાવવામાં આવે છે. પણ મારે એને એટલું જ કહેવું હતું કે ચૂંટણી પંચનું કામ કોણ કરે? એટલો તો ઘેલછેદો તો એ છે કે મને ખબર નથી. એને ખબર નહીં હશે કે આ ચૂંટણી પંચનું કામ ચૂંટણી પંચ જ કરે, કોઈ પ્રમુખ ન કરે. એને આ પાછું પ્રમુખ પદની ઉપર બેસવા માટે આ બધી સ્વાર્થી રચના એને ચાલુ રાખી છે. એને હું જાહેરમાં નિષેધ કરું છું અને આપ બી કરશો. આપ બી હવે બેકફૂટ જાતા નહીં. જેવી રીતે કાંતિભાઈ સાંડીસ અત્યારે બહુ આગળ પડતો ભાગ ભજવે છે, આપણે એમને સાથ આપવાનો છે. અને આવનારા દિવસોની અંદર આ હુકુમશાહી, ઠોકશાહી અને ઘમંડી એક નંબરનો ઘમંડી પ્રમુખ, એને આ ખુરશી પર બેસવાનો હવે અધિકાર નથી. એને સીધું મુંબઈ મેઘવાળ પંચાયત કેન્દ્રના બેનરની બહાર સીધું સમજ્યા ને, એને નજીક જ નથી લાવવાનો. હવે આ કામ આપણે કરવાનું છે. આજે તમે મને જે સાંભળ્યો અને કાંતિભાઈ જે આજે આ જાહેર સભા બોલાવી, આપણે બધાએ બોલાવી છે. કાંતિભાઈને આપણે બધાએ બોલાવી છે, આખી સમાજે બોલાવી છે. અને ખરેખરની સંખ્યા અહીંયા ઉપસ્થિત થઈ છે. તો એ રવિભાઈ ધારિયાને કહું છું, તારી ઘોડે અમે કાંઈ ઘર આંગણા આમંત્રણ દેવા નહોતા ગયા. આજે હું 12માં ગયો હતો અહીંયા ભાઈંદરની અંદર, કે જે વ્યક્તિ આજથી 5 વર્ષ પહેલા એના બારામાં વિરોધ કરતો હતો, એ વ્યક્તિ આજે તેલવાળો થઈને ઘૂસી ગયો છે. અને હું 12માં બેઠો છું તો ત્યાં બધા ઇન્વિટેશન પત્ર બતાવો છે. નામ તો શું આપે બધા જાણે છે, તેલવાળો કોણ હોય. ઈ ભાઈંદર એટલે કહી દીધું, એમાં બધે ખબર પડી જાય કે તેલવાળો કોણ છે. ગજે 5 વર્ષ પહેલા તે કોણે આવું બોલ્યું હતું. અચ્છા, ઈ ઇન્વિટેશન પત્ર આટલો બધો બંચ આયા, મારી વાત સાંભળો તમે, આટલો મોટો બંચ ત્યાં 12માં લઈને આવ્યા કાંતિભાઈ નામ લઈને આવ્યા. અને મેં જોયું તો મેં કહ્યું, ભાઈ હતાડી દો, તમારો વિરોધ પક્ષ વાળો અહીંયા સામે બેઠો છે, હતાડી દો.
આ તમને જે દેન ગયા છે ને હવે એ ઘરે ઘરે જઈને બધાને કહેજો ભાઈ આવજો આવજો આવજો. એટલે તમે આટલા બધા ડરી ગયા કે તમને દાદરમાં સભા લેવાની જરૂર પડી. એટલે તમે મરદના બચ્ચા હોય તો તમે આયા સભા બોલાવત તો તમને ખબર પડે. દાદરની અંદર 8 તારીખની સભા બોલાવી. કાંતિભાઈ બેનર મૂક્યું હતું કે ભયભીત થઈ ગયા. એટલે એ ભયભીત એ આખો ઓલો થઈ ગયો છે ભાઈ. કઈના જીવનની અંદર કપડા બી નહીં રહ્યો. હું તો ભાઈ એકદમ આખું બોલનારો માણસ છું. કોઈ બી હોય મને કોઈની ડર નથી લાગતી. તમે કાલે મને નહીં બી બોલાશો ને તો કાંઈ વાંધો નહીં. હું સદા સુખી એકદમ. મારો પરિવાર એકદમ વેલ સેટલ છે. મારો આજે છોકરો કેનેડાની અંદર મુકેશ પ્રવીણ પડાયા આજે હોટલ ખોલીને બેઠેલો છે. 4 સિઝનની અંદર તો કામ તો કરે છે. તમે વરલીની 4 સિઝન હોટલની અંદર જોશો ત્યાં 6 વર્ષ કામ કરીને અને ત્યાર પછી એને કે પપ્પા મને બહારગામ જવું છે અને કેનેડામાં સ્થાયી થઈ ગયા છે અને આજે પોતે હોટલ ખોલીને બેઠો છે. પ્લસ 4 સિઝન હોટલની અંદર સર્વિસ પણ કરે છે. આવા મહેનતુ છોકરા બી આપણા સમાજની અંદર થવા જોઈએ. આજના તબકે આપ સૌ આ મિટિંગની અંદર ઉપસ્થિત થયા તે બદલ બધાને નર્મથી આભાર 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 આભાર. આટલો આભાર. આ જે આભાર છે ને કાંતિભાઈ ખરેખર તમે હવે પેલું વનમેન શો તો બિરુદ આપી દીધું છે પણ હવે કયું તમને બિરુદ આપવું એ કહ્યું ઠીક છે. હવે આપણે વધુ ન કહેતા આજે આપની આ સભાની અંદર ઉપસ્થિત રહ્યા બધાનો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આગામી ચૂંટણીમાં ચૂંટણી કન્વીનર જયસિંહભાઈ પરમાર અને તેમની ટીમને તેમની સંપૂર્ણ ટીમને બધાને આ મંચ પરથી કહું છું બધાએ સાથ સહકાર આપવાનો છે. કોઈએ વિરોધ કરવાનો નથી અને વ્યવસ્થિત કમિટીને અહીંયા બેસાડવાની છે. વ્યવસ્થિત કમિટીને બેસાડવાની છે જે 5 વર્ષ સુધી મુંબઈ મેઘવાળ પંચાયતનું કારોબાર વ્યવસ્થિત ચલાવે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આપું છું કે અમારા જે કાંઈ નાના છોકરાના પ્રશ્ન છે ઈષ્ટના એના બારામાં અમે વોટ્સઅપ પર જ્યારે વીર બે કર્મીઓ જાહેર કરીએ છીએ પણ એનો જવાબ રવિભાઈ તો આપતા નથી. એમના પોતાના પર જ્યારે કાંઈક આવે ત્યારે પોતે વોટ્સઅપનો યુઝ કરે છે. પણ મારા ઉપસ્થિત અહીંયા જે મંચ પર બેઠેલા આગેવાનોને નમ્ર વિનંતી કે અમારા જે કાંઈ પ્રશ્ન છે એના પર તમે તમારો મંતવ્ય ટૂંકમાં બી જણાવશો એવી હું મારી આશા રાખું છું. કારણ કે અત્યારે અમારી નાના સોપારાને એક ભંગારવાળો રવિ ધારિયા ભંગાર કરીને ગયો છે. આજે અમને અંદરો અંદર લડાવી નાખ્યા છે અને અમારી સમાજને વીર વિખેર કરી નાખ્યા કે નાના સોપારાને. તો પ્લીઝ મહેરબાની મારા ઉપસ્થિત મંચના નેતાઓને મારે નમ્ર વિનંતી કે વોટ્સઅપ પર અમારા નાના સોપારાનું જે કાંઈ બી છે એનો તમે જાહેરમાં બધાને જાહેર કરો કે આ લોકો પર શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું. આજે અમે લોકો જે મહેનત કરી અને જે 7,000 કે છે એમાં અમારા બી 1000 સભાસદો બનાવીને આપેલા. એ સભાસદના કાર્ડ એને લક્ષ્મણભાઈ કોહિલને આપીને કીધું જા તું મારો કૂતરો જા તું આ બધાને જઈને કે હું આ નાના સોપારામાં પ્રમુખ બનવાનો છું તો મારા આ કાર્ડ હું તમને આપું છું તમે મને વોટ આપજો. તો આ કેટલેક સુધી સત્ય છે કે અસત્ય એ મારા મંચના વડીલો મારા ભાઈઓ બસ પ્લીઝ આના પર તમે ધ્યાન આપશો એવું મારું નમ્ર વિનંતી સાથે મારા 2 શબ્દ પૂર્ણ કરું છું. જય મેઘવાળ. ના એમના રમેશભાઈના જવાબની આશા છે અને ખરેખર ઓલું કહે ને ઘાયલ કી ગત ઘાયલ જાને. આજે જે 7,000 સભાસદ જે રવિ ધારિયાએ બનાવ્યા છે એ ખરેખર આપણા અધ્યક્ષ શ્રી કહી ગયા ને એ પ્રમાણે દરેકને ખોટું બોલીને બનાવ્યા છે.
આ લોકોને નાલા સોપારા ઈસ્ટમાં 2 થી 2.5 વર્ષથી એમ કીધું કે તમે સભાસદ બનાવીને આપો એટલે તુરંત તમારી ચૂંટણી અમે કરાવી દઈશું, બરોબર? એટલે સભાસદ બનાવ્યા. એ લોકો સમાજની વિરુદ્ધમાં જઈને સભાસદ બનાવીને નથી દીધા, પરંતુ પોતાના સ્થાનિક પ્રશ્નો છોડાવવા માટે એ લોકોએ સભાસદ બનાવ્યા છે. આવી જ હાલત રામદેવનગર મેઘવાળ પંચાયતની પણ થઈ છે. રામદેવનગર મેઘવાળ પંચાયતમાં પણ અને આર્થરોડ મેઘવાળ પંચાયતમાં પણ અને એવી ઘણી પંચાયતો છે, ત્યાં રવિભાઈ દારિયા દ્વારા બધાને એમ કહેવામાં આવ્યું કે તમે જેમ બને તેમ પહેલા સભાસદ બનાવીને આપો અને પછી તમારી જે સ્થાનિક પંચાયત છે ત્યાં ચૂંટણીઓ કરાવશું. એટલે એ લાભે અને લોચે અને પોતાના સ્થાનિક પ્રશ્નોને છોડાવવા માટે અને સ્થાનિકમાં વહેલામાં વહેલી તકે લોકશાહી ઢબે ચૂંટણી થાય તે માટે લોકોએ સભાસદ નોંધણી કરી છે. રવિભાઈ ધારિયાને રૂપાળા જોઈને નથી કરી. બીજું એક માત્ર કહેવાનું ખાલી કે આજે બીજી જે સભાસદ નોંધણી જે થઈ છે મહાલક્ષ્મી ને તુલસીવાડીમાં, એ મને શરમ લાગે છે કહેતા. આજ સુધી હું કોઈ બહેનો વિશે કે કોઈ માતાઓ વિશે બોલ્યો નથી, પરંતુ મને શરમ એમ લાગે છે કે આજે પ્રમુખનું પદ મોટું કે નગરસેવકનું પદ મોટું, એ બધા જાણે છે. નાનો બાળક પણ જાણે છે કે નગરસેવકનું પદ મોટું. અરે આજે મને દુઃખ થાય છે કે ભાવનાબેન કોળી 2 વખત નગરસેવક રહી ચૂક્યા અને એને રવિભાઈના હાથની નીચે ઉપપ્રમુખમાં કામ કરવું પડ્યું. એનું કારણ છે કે ભાવનાબેન કોળીએ 10 વર્ષમાં કેટલું કામ કર્યું હશે સમાજ માટે એ આખી સમાજ જાણી ગઈ. એટલે એમને રવિભાઈ ધારિયાના હાથ નીચે ઉપપ્રમુખમાં કામ કરવું પડ્યું. અને ઉપપ્રમુખમાં તો કામ કરવું પડ્યું, પણ ઘરે ઘરે જઈને બિલ્ડિંગમાં જઈને હે ભાઈ, હે બાપા, હે દાદા, સભાસદ થાવ, પૈસા છે 25 ની હોય તો અમે ભરી દઈશું, આવું કરીને ભાવનાબેને બધાને હાથે પગે લાગીને અડધો તો સભાસદ બનાવ્યા. એટલે આ જે સ્થાનિક લોકોની જે વેદના છે ને એ બહુ ખરેખર દુઃખદ વેદના છે. પરંતુ આ મંચથી હું અધ્યક્ષશ્રી અને મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોની હું રજા લઈને એમને આશ્વાસન આપું છું કે જો વહેલામાં વહેલી તકે પહેલા તો મુખ્ય કેન્દ્રીય પંચાયતની ચૂંટણી વ્યવસ્થિત થવી જરૂરી છે. અને કેન્દ્રીય પંચાયતની જો ચૂંટણી વ્યવસ્થિત થઈ જશે, કાયદેકીય રીતે થઈ જશે, અને આપણે આજે મેં મારા એક વોટ્સઅપ બેનરમાં બી લખ્યું હતું કે તમારો અને આપણો બધાનો મળીને એક જ લક્ષ્ય છે. ચૂંટણી 2 મહિને થાય, 4 મહિને થાય, 6 મહિને થાય, ક્યારે બી થાય, પણ જે બી ચૂંટણી પંચ બન્યું છે એને તમે ને આપણે બધા સહકાર આપશું. અને ધર્માદા આયોગનો જે છેલ્લા 15-20 વર્ષથી જે કાયદેકીય ઝઘડો છે એ બધા સાથે મળીને આપણે એ ધર્માદા આયોગની લડાઈ પર પૂર્ણ વિરામ લાવવાની કોશિશ કરશું. અને મુંબઈ મેઘવાળ પંચાયત કેન્દ્રીય સમિતિની ચૂંટણી થઈ જશે અને જે પણ ટીમ આવશે એની પાસે આપણે આશા રાખશું કે વહેલામાં વહેલી તકે જે પણ વિભાગોમાં ચૂંટણીઓ નથી થઈ ત્યાં લોકશાહી ઢબે વહેલામાં વહેલી તકે ચૂંટણીઓ કરાવે. હરિઓમ અસ્તુ. ધન્યવાદ. હવે પછી ધીરજભાઈ બારિયાને કઈ પ્રશ્ન છે? ધીરજભાઈ બારિયા. આપણે એક નોંધ કરી, આ લોકો બરખાસ્ત થઈ ગયા તો આયા એક હેડઓફ કમિટી બનવી જરૂરી છે. કારણ ના તાજપુરથી અને ચૂંટણી 6 મહિના થાય છે. કાલ અમારી માણસ લેશે કે મેં બધું કર્યું તો તાજપુરથી હું તો મહિના 2 મહિના છે તાજપુરથી કે હેડઓફ કમિટી બનાવવી જરૂરી છે. કારણ કે એમાં હું થવા એ તો આને તો 6 મહિના હજી લાગશે. એ તો ઓલો કે હું પ્રમુખ છું, એને જાહેર થવું જોઈએ કે હેડઓફ કમિટી બની ગઈ. હેડઓફ કમિટી બનાવું કે 1 મહિના પૂરતી બનાવ. હું તો કે મહિલા જજ બનવી જોઈએ. મારી એવી ઈચ્છા છે પ્રમુખ મહિલાને જ બનાવો. ભલે કોઈ બી ઓછા ઓછું 12મું પાસ જરૂરી છે અને મહિલા બને તો સારું, કઈ નહીં આમાં એની હિંમત થઈ નહીં જાય તો તાજ પૂરતી ભલે મહિના પૂરતી 6 મહિના પૂરતી એક હેડઓફ કમિટી બને. એટલી મારી નમ્ર વિનંતી. થાય તો સારું કહેવાય છે, થાય તો ઠીક, ન થાય તો વધારે. પ્રવીણભાઈ પડાયા, મુંજકોર ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને સભામાં આવેલા ભાઈઓ અને બહેનો, હું સંક્ષિપ્તમાં જે કહેવા જઈ રહ્યો છે ગંભીર બાબત છે અને હું સંક્ષિપ્તમાં રજૂઆત કરીશ કે 1953થી લઈ અને જ્યારે આપણું બંધારણ રચવામાં આવ્યું, પપ્પુભાઈ 1953માં આપણા બંધારણ રચવામાં આવ્યું અને ત્યારથી લઈ 1989 સુધી આપણું રજિસ્ટર નહોતી પંચાયત.
આ યાદ રાખજો, પંચાયત તેથી રજીસ્ટર નહોતી, પરંતુ 89માં કોઈ કારણોસર જ્યારે આ પંચાયતને રજીસ્ટ્રેશન કરવામાં આવી અને ત્યારથી લઈને અત્યાર સુધી આ ધર્માદા આયોગની અંદર આ પ્રક્રિયા બની. આ ગંભીર વિષય પર હું ચર્ચા કરી રહ્યો છું, એટલે થોડીક શાંતિથી સાંભળજો. ધર્માદા આયોગની અંદર 1989 થી જ્યારે કેસ દાખલ કરવામાં આવ્યા તે અત્યાર સુધી આ પંચાયતમાં સુખ અને શાંતિ બધું હણાઈ ગયું, બધું વહી ગયું અને પંચાયતના લોકોનો રસ ઉતરી ગયો અને ઘસણ પર ઘસણ ને ઘસણ પર ઘસણ હજુ પણ ઘસણ ચાલુ છે. હું મૂળ મુદ્દા પર એ કહેવા માંગુ છું કે 1989 થી લઈને 1953 સુધી જ્યારે પંચાયત રજીસ્ટર નહોતી ત્યારે શું પંચાયતના કાર્ય નહોતા થતા? ત્યારે શું લગ્નના લાગાથી લઈને 12માના કરાદાથી લઈને અને છૂટાછેડાની બહુ પ્રક્રિયા નહોતી થતી? અને જ્યારથી આ પંચાયત રજીસ્ટર થઈ છે તે એવા કયા આમાં ફળ લાગી ગયા કે આખો સમાજ બેઠા બેઠા એના મીઠા ફળ ખાય છે. આ ધર્માદા આયોગનું લાકડું એવું ખુશ્યું છે કે એના કારણે આખો સમાજ વેર વિખેર થઈ ગયો છે અને થતો જાય છે. મિત્રો, આ વહેલામાં વહેલું જો આનું નિરાકરણ કરવામાં નહીં આવશે તો હું તમને કહી દઉં છું આ સમાજ તૂટી જશે. અને જે 1953 પહેલા જે રચના હતી, જે પ્રજ્ઞાવાદ હતો એ ફરીવાર ખુશ છે અને આવનાર આપણી પેઢી એ આપણને દોષી આપશે. મિત્રો, ધર્માદા આયોગથી આપણે બહુ મોટા લાભ નથી થયા, જેથી આપણે બહુ ખુશ થવી. એના લાભ હશે પણ એ 10% છે, 5% હશે, પરંતુ 90% જે કાંઈ બાબત છે એ 90% બાબત આપણા જ્ઞાતિ બંધારણ અનુસાર જ છે. તો હું એમ કહેવા માંગુ છું મૂળ છે પર કે આપણા જ્ઞાતિ બંધારણ અનુસાર શા માટે આપણે પ્રક્રિયાને નથી અપનાવતા? શા માટે ધર્માદા આયોગને આપણે હટાવી નથી શકતા? મૂળ વાત એ છે કે જ્યાં સુધી આ ધર્માદા આયોગમાં કેસ પડ્યો છે અને એની રીતના કાર્ય થશે, આવી રીતના અનેક મિટિંગો થશે, સભાઓ થશે, ઘસણો થશે અને જેને કાયદાની ખબર છે, યાદ રાખજો, જેને કાયદાની ખબર છે એ પોતાની મનમાની કરશે. અને આમાં 80% લોકો એવા છે હાલની તારીખમાં કે જેને ધર્માદા આયોગનો કાયદો હું અને આપણા જ્ઞાતિ બંધારણનો કાયદો હું એ બેમાં તફાવતની ખબર જ નથી. ઘણા બધા એવા લોકો છે આજે સમાજમાં જોડાયેલા છે, જે જાય છે આવે છે એને ખબર છે કે ધર્માદા આયોગના કાયદા શું છે અને આપણા આંતરિક બંધારણના કાયદા શું છે. પરંતુ કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈઓ આ ક્યાં સુધી ધર્માદા આયોગનું હાલ્યા કરશે? મારું એક જ સૂચન છે લાસ્ટમાં કે જેમ બને એમ સભા અને સમાજના આગેવાનો થઈ અને આનું નિરાકરણ કરશો, એ જ મારું મંતવ્ય છે. જય રામ. ધન્યવાદ. હવે પછી સુરેશભાઈ કણબી નવી મુંબઈથી આવ્યા છે, એમને એક પ્રશ્ન છે. હરીશભાઈ, તમે જે પ્રશ્ન ઉપાડ્યો એ બદલ તમારો ધન્યવાદ. હજી સુધી આ પ્રશ્ન માટે અમે જેટલા પ્રયત્ન કર્યા છે ને સામાજિક રીતે, બધાએ અમને દગા આપેલા છે. હું નામ નહીં કહીશ, બધાએ અમને દગા આપેલા છે, કારણ આ બધાને સીટ જ જોઈએ છે, એ લોકોને સમાધાન નથી કરવું. ચેન્જ ઓફ રિપોર્ટ શું છે એ બધાને ખબર છે. ચેન્જ ઓફ રિપોર્ટ જો આજે રિજેક્ટ થયું હોય તો એની જવાબદારી પોતાની દરેક પ્રમુખની છે. એમાં ચેન્જ ઓફ રિપોર્ટ જે કાંઈ હિસાબ હતો એ બધો હિસાબ માંગવાનો અધિકાર અમને નથી. આ બધા બેઠા છે, બધાને અધિકાર છે. શા માટે આ બધા નથી ઊભા થયા? એ લોકો સૂતેલા છે ભાઈ, મારી સમાજ સૂતેલી છે એટલે અમે જાગૃત છીએ. અમે ઊભા થઈને અમે પ્રશ્ન નાખ્યો એટલે આજે લોકોને ખબર પડી કે ચેરિટી શું છે. હજી પણ જો એ લોકો સમાધાન નહીં કરે તો આ લડાઈ હજી ચાલુ જ રહેશે અને ભવિષ્યમાં હજી એમની પર IPC ની કલમ નહીં લગાડશું તો અમારું નામ પણ ને ધર્માદા એકમાં લડવા વાળા. અમે 6 થી 7 જણ છીએ, અમને કોઈ ડર નથી સાહેબ. અમે અમારું ઘર લઈને બેઠા છીએ, પણ અમે સમાજને ચોખ્ખો કરવા માટે લડ્યા હતા. એની પછી જયસિંહભાઈ આવ્યા, જયસિંહભાઈ પછી પ્રેમ ગોહિલ આવ્યા અને રવિભાઈ ધારિયા અમારી સાથે હતા. એ આજે મૂર્ખા જેવી વાતો કરે છે ને, અમે એને મહામૂર્ખ કહીએ છીએ, કારણ એને સમાધાનની કોઈ પ્રક્રિયા નથી કરી. સમાધાન માટે જયસિંહભાઈએ પ્રયત્ન કર્યા, પ્રેમભાઈ ગોહિલે પ્રયત્ન કર્યા, પણ આ મહામૂર્ખે સમાજને ડૂબાડવાનો પ્રયત્ન કર્યો છે. અમે ખુલ્લી ચેલેન્જ કરીએ છીએ કે હજી ભાઈ ઘરમાં ભેગો થઈ જા, ને તો હજી પણ તને નાખવા વાળી વાત આવશે, પણ કાયદાથી. અમે બાંબુ નહીં લઈએ. જ્યોતિબેન તો એકલા બેન છે, અરે અમે ભાઈડા છે, અમારું નામ લે ને ભાઈ. અમે 6 થી 7 જણ છે, અમારું નામ લે. બાંબુ જ લઈને બેઠા છીએ. કાંતિ સોલિયા, કાનજીભાઈ બોરીચા, કિશોર મકવાણા, નાનજીભાઈ ગોહિલ, જ્યોતિ રાઠોડ, દિનેશ રાઠોડ, હજી કેટલાય છે, પણ એ બિચારા કોઈ આવતા નથી. એનો મતલબ એ લડતા નથી, એ બધા લડે છે, ન્યાયની છે. એટલે હરીશભાઈ, હું તમને સરસ તમે વાત કરી કે આ પેલા સમાધાન થવું જોઈએ અને સમાધાન થયેલું છે, એ બદલ કાંઈ વાત નથી, કારણ અમારી ઉપસ્થિતિ એટલે સમાધાન છે. પણ જો હજી પણ લડવાની ભાવના હોય તો અમે તૈયાર છીએ ભાઈ.
વેલકમ. આવો તો કમ, ને તો ભીડ કમ. થેન્ક યુ બોસ. હવે પછી સુરેશભાઈ કંઠી નવી મુંબઈથી આવ્યા છે. તેઓ પોતાનો મારો વિરોધ દર્શાવવા માટે હું અહીં મંચ પર તમારા બોલી રહ્યો છે. ગયા મહિને અમારા નવીનભાઈ પંચાયત ક્રમાંક 67 23 તારીખે એક પત્ર મળ્યો તો એ તમારા પંચાયતના 2 ભાગ થઈ ગયા. નવી 71 કરીને જે પનવેલ અને કામોડી નવી પંચાયત એ લોકોએ ક્રિએટ કરી. પણ આપણા નવી મુંબઈના પંચાયત જે રહેવાસી હતા ત્યાં બહાર પોતાનો વિસ્તાર અને પોતાના મળતા બધાને એ લોકોએ એકત્રિત કરી નવા પદાધિકારી શહેરમાં ગોઠવી દીધા. તો આનો વિરોધ કરવાની તમને જાણ થઈ આ તો હું આ પક્ષની સારું છે એટલે એસ પર એવો નોલેજ. ભાઈ સુરેશભાઈ નવી મુંબઈથી આવે છે. હવે આ વાત ધ્યાનમાં રાખજો જરા, મહેરબાની કરી આ વાતને હું જરા નોંધ લેજો. આજે આપણે 70 વિભાગીય પંચાયતો કહીએ છીએ. 70 એટલે લાસ્ટ 70મી પંચાયત એટલે દીવા પંચાયત, બરોબર. ત્યાર પછી 1 વર્ષ પહેલા આ પદાધિકારીની મુદત પૂરી થઈ ગઈ છે. ત્યાર પછી આને કઈ ઓથોરિટી છે મને એ કહો કે 71મી પંચાયત બનાવવાની. 71મી પંચાયત કેવી રીતે તું બનાવી શકે છે? મને ખબર છે એનું કારણ કે એક વ્યક્તિના કારણે એણે આ 71મી પંચાયત, પણ આપણે આ 71મી પંચાયતને અમે માન્યતા નહીં આપશું. કાંતિભાઈ આની નોંધ લેવામાં આવે. 71મી પંચાયતને કોઈ પણ હિસાબે માન્યતા નહીં આપવામાં આવે. અત્યાર સુધી જે 70 પંચાયત હતી ને એને જ માન્યતા આપવામાં આવે. 71મી પંચાયત અમે થવા નહીં દેશું, કારણ કે એક વિભાગમાં 2 ભાગલા અમારે કરવા નથી. જેવી રીતે વાલપખાડીની અંદર કર્યા મારી અજાણ મુજબ અને મને ત્યાં છોડી દીધો અને મહામંત્રીને ઘરે બેહાડી રાખ્યો. હા, અને બેડું હું ત્યાં પહોંચ્યા પછી બધું આ ચક્કર આવવા મળ્યું કે આ તો બધી મુવમેન્ટ બધી ઉલટી જ થઈ ગઈ સર. આ તો મેં રાજેશભાઈ બોરીચાને જ્યારે ફોન કરેલા, ભાઈ તમે મહામંત્રી છો કે હું મહામંત્રી છું? હા, તમે મહામંત્રી છો તો તમે અહીંયા ઉભા રહેવા જોઈએ, તમે આગળ આવવા જોઈએ. આ લોકો લઈ છે ને આલા મારા હાથમાં ચીઠું આપો છો અને મને કે આ કમિટીને જાહેર કરો, આ જાહેર કરો. એ ભાઈ મેં કીધું આ ચીઠી તારી પકડ, મારે કોઈ કમિટીને જાહેર નથી કરેલી. તું બોલાય પ્રમુખને એ જાહેર કરશે. એટલે અમે 71મી પંચાયત નહીં થવા દેશું, એના કોઈ બી હિસાબે આગળ નહીં વધવા દેશું. અમે તે બદલ અમે આપણે નોંધ લેશું. પ્રવીણભાઈ, આ સાથે આપણે આ સભા વિરામ પામે છે. અને આજે જે 71મી પંચાયતની જે વાત કરી રહ્યા છે, તો આજે 39 વસાહતો બીએમસીની વસાહતો છે, એમાંથી કેટલી વસાહતો ખાલી થઈ રહી છે. તો આ બધા વિભાગો બનાવીને જે વસાહતો ખાલી થઈ રહી છે, તો તમારો વિભાગ રહેશે ક્યાં? આજે એ વિચાર નથી કરતા. માથે રહીને શીશમહેલ ખાલી કરાવ્યું, માથે રહીને વાલપખાડી ખાલી કરાવ્યું, માથે રહીને લાલમાળો ખાલી કરાવ્યો, માથે રહીને એનએસટી રોડ ખાલી કરાવવા આવ્યા હતા, પણ અમે લોકો નડી ગયા છીએ એટલે અમે હજી છીએ. તો આવા પ્રયોગ છે. માથે રહીને શું એજન્ટની ભૂમિકા ભજવે છે કાંઈ ખબર નથી. એજન્ટ લોકો એણે છોડી દીધા છે, પ્રશાસનના, યુનિયનના, શિંદે સાહેબના. તો આવા વિભાગો એક બાજુ તોડી રહ્યા છે અને એક બાજુ નવી વિભાગો. પેલા જે છે એને તો સાચવો ભાઈ. આખું શીશમહેલ ખતમ થઈ ગયું આપણી સામે. આ આર્થર રોડ પર જોખમ ઝળુંબી રહ્યું છે આખું. એ લોકોને ક્યારે પણ ખાલી કરાવે એવી પરિસ્થિતિ. કેટલી વખત પ્રમુખ સાહેબ આવ્યા છે. તો આવી રીતે આ લોકો આ પંચાયત આજે કહે છે ને રવિભાઈ ધારિયા કે અમે લોક ઉપયોગી કાર્ય કરીએ છીએ. તો આ સમૂહ લગ્ન, શૈક્ષણિક કાર્યક્રમ સિવાય બી આ કાર્યક્રમ લેવાનો છે. દરેકે દરેક વિભાગને બચાવવાનો છે. જ્યારે વિભાગને બચાવવાનો છે ત્યારે તમે એને માથે રહીને તોડાવી રહ્યા છો. તો આ લોક ઉપયોગી કાર્ય નથી. એટલે આવા કાર્ય બંધ કરો અને જલ્દી તમે ખુરશી ખાલી કરો એવી વિનંતી સાથે આજની આ સભાનો વિરામ આપું છું. તો તમે ક્યારે રાજીનામું આપ્યું એનો હજી ખુલાસો અમને ખબર નથી. પ્લસ પછી તમે રાજીનામું આપ્યા બાદ જાહેર જનતાને ક્યારે કીધું?
આજ 5 વર્ષ થઈ ગયા ત્યારે તમે અમને કહો છો કે ભાઈ અમે રાજીનામું આપી દીધું. આવી રીતના ફરીવાર પાછું નહીં થશે એની તકેદારી કોણ લેશે? બધા હા, એટલે 18 થી લઈને 23 સુધીની બોડીએ રાજીનામું આપ્યું, ચેરિટીને નથી જણાયું કે જાહેર જનતાને નથી કીધું. એટલે ભાઈ મને છે ને અવિશ્વાસ જેવું પણ લાગે છે. બીજું એ કે ચૂંટણી પંચ બન્યા બાદ એક એડો કમિટીની વાત આવી, તો પહેલા તો ચૂંટણી પંચ બન્યા બાદ એડો કમિટી થતી નથી, જરૂરત જ નથી. અને તમે અગર એક જ મુખ્ય ચૂંટણી પ્રભાવના બનાવતા હશો તો સૌથી પહેલો મારો વિરોધ હશે, કેમ કે એની અંદર 3 થી 5 જણ હોવા જોઈએ, જેથી કરી કોઈ પણ ઠરાવ કામ પાસ કરવો હોય તો સર્વસંમતિ બહુમતથી તો જ પાસ થશે, નહીતર આ થશે નહીં. અગર એકત્વ હશે તો અમારો વિરોધ રહેશે. કાંતિભાઈએ બે પ્રશ્ન બહુ સરસ ઉત્પન્ન કર્યા છે. તો એમાં અધ્યક્ષશ્રી અને મહાનુભાવોની રજાથી આપણે બધા સાથે મળીને, કારણ કે આપણે બધાને આ ઝઘડો મટાડવો છે, કારણ કે આ બહુ મોટું કલંક છે આપણી સમાજ પર. અને આપણે જેમ બને તેમ સમાજમાં લોકશાહી જીવંત રહે અને આવનાર પેઢીને સમાજમાં અને પંચાયતમાં કામ કરવાનો રસ જાગે, એ તમને ને મને બધાને મળીને કામ કરવાનું છે. આમાં આપણે બધા જાણીએ છીએ કોઈને પૈસાની પેદાશ નથી, બધા પોતાના ખિસ્સાના પૈસા નાખીને બધા મહેનત કરે છે. એટલે ચૂંટણી પંચમાં જે પણ 12-15 નામ આવ્યા છે એ તમે બધા સાથે ભેગા થજો. હમણાં કોઈને પણ અમે મુખ્ય જાહેર કર્યા નથી આ સભાએ, બરોબર? ફક્ત બધાના નામ જાહેર કર્યા છે. તેમાંથી તમે 3 થી 5 જણ મુખ્ય કન્વીનર જાહેર થજો તમે પોતાની રીતે, અને બીજા છે તેને સહાયક જાહેર કરજો. અને એ સિવાયની તમને મુંબઈમાંથી બીજા લેવા હોય તો લેજો, પણ જેમ બને તેમ કાયદેકીય રીતે વ્યવસ્થિત ધર્માદા આયોગનું જે કંઈ ગૂંચવણ છે એ ભવિષ્યમાં ઊભી ન રહે એ રીતે ચૂંટણીની પ્રક્રિયા પાર પાડશો એવી. અરે એ બધું આ લોકો સાથે છે જયસિંહભાઈ. આ આજે ધર્માદા આયોગમાં જે લોકો 6-7 જણ લોકો જે ન્યાય માંગવા માટે ગયા હતા, આપણે આ જે મીટિંગ બી આજે થઈ એનો કાલે ને કાલે આપણે એનો બધો અહેવાલ આપણે ધર્માદા આયોગમાં કાયદેસર આપણે સબમિટ કરી દેવાના છીએ, જેથી કરીને ભવિષ્યમાં આપણને તકલીફ ન થાય. રિપોર્ટિંગ ટ્રસ્ટી રાજેશભાઈ ગોરીચા સાથે છે. એટલે આપણે અત્યારે જે સભા લીધી એમાં 18 થી 23 ના 10 પદાધિકારીઓ હતા. એ લોકોએ રાજીનામા આપ્યા ન આપ્યા, જાહેર કર્યું ન કર્યું, એમાં પ્રશ્ન એમ છે કે એ લોકો પણ ક્યાંય ને ક્યાંય લોકશાહી જીવંત રાખવા માંગતા હતા. એ વાત એટલી દિનમાં કન્ફર્મ હતું. હવે આપણે આ સભા અહીંયા બરખાસ્ત કરીને 8 તારીખની સભામાં હું મારી પોલીસ સ્ટેશનમાં જવા માંગુ છું. એ લોકોની મીટિંગ કેન્સલ કરો. કેટલા લોકો સાથે છે? સાચી વાત. કાંતિભાઈએ જાહેર કર્યું કે 8 તારીખે જે ગેરકાયદેસર જે સભા લઈ રહ્યા છે ગેરકાયદેસર છે, કારણ કે આ 10 પદાધિકારી, રિપોર્ટિંગ ટ્રસ્ટી અને ધર્માદા આયોગમાં જે લોકો ન્યાય માંગવા માટે ગયા છે એ લોકો અને આખી સમાજ ભેગા થઈને જો એ લોકોએ 18 થી 23 ની બોડી બરખાસ્ત કરી હોય અને ચૂંટણી પણ જાહેર કર્યું હોય તો આવનાર 8/6/2024 ની રવિ ધારિયાએ રાખેલી જાહેર સભા ગેરકાયદેસર અને ગેરકાયદેસર છે. અને એના માટે આપણે આખી ટીમ મળીને કાલથી જ આપણે દાદર પોલીસ ચોકી કે ધર્માદા આયોગ બધી બાજુ જાણ કરીને એને અટકાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશું. આ સાથે આપણે આની સભા અહીંયા પૂરી કરીને જનાદના ગાઈને આપણે બધા છૂટા પડીશું.